આને ક્લાઇમેટ ચેન્જ કહેવાનું એક ટાઈપનું એક મિસરિપ્રેઝન્ટેશન છે. આને ક્લાઇમેટ ઇમરજન્સી કહેવાની જરૂર છે. ક્લાઇમેટ ક્રાઇસિસ, હું જનરલી ક્લાઇમેટ ક્રાઇસિસ એ વર્ડ યુઝ કરું છું. હે ને? Hello. Welcome to the Scientific Gujarati Show. આ એપિસોડમાં મેં એન્વાયરમેન્ટલ અને ક્લાઇમેટ ચેન્જ કન્સલ્ટન્ટ જય મહેતા સાથે વાત કરી છે. જયને આ ફિલ્ડમાં લગભગ 3.5 વર્ષનો એક્સપિરિયન્સ છે. આ એપિસોડમાં અમે ક્લાઇમેટ ક્રાઇસિસને લગતા ઘણા બધા ટોપિક્સ વિશે વાત કરી છે. ડિસ્ક્રિપ્શનમાં તમને ટાઈમ સ્ટેમ્પ્સ મળી જશે કે જ્યાં તમે તમારા ફેવરેટ ટોપિક પર જઈને સીધું ત્યાંથી જ સાંભળવાનું શરૂ કરી શકો છો. અને આ સિવાય દર બુધવારે અને રવિવારે સવારે 7 વાગે અમારા નવા એપિસોડ આવે છે. તો જ્યાં પણ સાંભળતા હોય ફોલો કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. મતલબ આ છે ને, આપણે એકદમ બેઝિક થી ચાલુ કરીએ, રાઈટ? મતલબ મારે ફરીથી રિવાઇઝ કરવું છે કે મને કેટલું ખબર છે અને એ કેટલું મતલબ એનો પર્સપેક્ટિવ સાચો છે કે નહીં, રાઈટ? તો મેં અત્યારે થોડા ટાઈમ પહેલા મારી મમ્મી સાથે એમ જ મેં વિચાર્યું કે વાત કરું. તો મેં મમ્મીને પૂછ્યું કે તને ખબર છે કે વોટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ, કે વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ? એટલે એવું નહીં, પણ ખાલી એમ પૂછ્યું કે ખબર છે કે અત્યારે શું થાય છે ને અત્યારે કઈ મતલબ સમસ્યા આવવાની છે ફ્યુચરની અંદર. તો મેં ખાલી ધીરે ધીરે એમ જ વાત કરવાની ચાલુ કરી કે આપણે જે રીતે આપણા વાહનો ચાલે છે, કે જે રીતે આપણે કારખાનામાંથી ધુમાડો નીકળે છે, પ્રદૂષણ થાય છે, તો એવું નથી ખાલી એ આપણું હવાનું પ્રદૂષણ છે એનાથી આપણને મતલબ નુકસાન થઈ શકે, હવા જેવી રીતે દિલ્હીમાં થાય છે. પણ એ બધું એ ભેગું થઈને એના કારણે આપણી પૃથ્વીનું જે એવરેજ ટેમ્પરેચર છે તે વધે છે અને એનાથી બરફ પીગળી શકે અને બીજા ઘણા બધા કોન્સિક્વન્સીસ થઈ શકે. અને એનું સૌથી પહેલી અસર એવી જોવા મળશે કે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ આવશે, કે જે કદાચ કોઈ જગ્યાએ મતલબ પૂર નથી આવતું ત્યાં કદાચ પૂર આવી શકે, જ્યાં વાવાઝોડાની સિઝન નથી હોતી ત્યાં કદાચ થઈ શકે, અને જ્યાં દુકાળ નથી પડતો ત્યાં દુકાળ પડી પણ શકે. તો મેં આનાથી ચાલુ કર્યું. તો ત્યાર પછી મારી મમ્મીએ થોડું રિલેટ કરવાનું ચાલુ કર્યું કે હવે થોડા સમયથી આ વરસાદ વધી ગયો. હવે આઈ ડોન્ટ નો કેટલું રિલાયેબલ આપણે કહી શકીએ કે આ અત્યારે જસ્ટ બીકોઝ કે 4-5 વર્ષમાં વરસાદ વધી ગયો, અમુક મતલબ કમોસમ વરસાદ જેને કહીએ આપણે, તો એ કેટલું આની સાથે રિલેટેડ છે એ બધું તો આપણે એમાં નહીં જઈએ. પણ મેઇન વસ્તુ એ છે કે આ તો ચાલો મેં મારી મમ્મી સાથે વાત કરી, જેની મતલબ ખાલી 7 ભણેલી છે. પણ જે મારા ફ્રેન્ડ સાથે પણ વાત કરું ને, કે જે મારી સાથે જ મારા જ કોલિગ બધા છે, તો એ લોકોમાં ક્યાંક એ પેલી જોવા નહીં મળે. અને આઈ થિંક કે આ એક્ઝામ્પલ દરેક જગ્યાએ આપવામાં આવે ને, બધા ક્લાઇમેટ સાયન્સના વિડીયોમાં લગભગ હોય છે. પેલું ફ્રોગ વાળો એક્ઝામ્પલ આપે કે એક દેડકાને તમે ઉકળતા પાણીમાં નાખી દો તો એ તરત ઉપર આવી જશે, પણ એને દેડકાને પાણીમાં નાખ્યા પછી તમે ધીરે ધીરે પાણીને ગરમ કરવાનું ચાલુ કરો તો એને ખબર નહીં પડશે. તો આ એના જેવું એક્ઝામ્પલ થઈ જાય. અને મારા મગજમાં એ થાય કે આ તો અહીંયા જ છે, મતલબ લિટરલી અત્યારે 6-7 વર્ષની અંદર જ છે કે આપણે આ ક્રોસ કરી જશું તો પછી શું એમ. મતલબ કોઈ જોતું કેમ નથી કે અહીંયા જ તો છે, મતલબ અત્યારે 2022 તો અત્યારે આવી ગયું એમ. એક્ઝેક્ટ. જ્યારે 1980s માં ફર્સ્ટ ટાઈમ આ કન્સેપ્ટ આવ્યો હતો ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગનો, ત્યારે એ જનરેશન માટે ઇટ વોઝ અ ડિસ્ટન્ટ પ્રોબ્લેમ, એમ કે આ તો ફ્યુચરની પ્રોબ્લેમ છે, ત્યારે આપણે જોઈ લઈશું, બરાબર. અને સેકન્ડ વસ્તુ, જે ફ્રોગ વાળો જે એક્ઝામ્પલ વિચ યુ ગેવ, એને હું જો એક્સટેન્ડ કરું થોડું, તો 2 મેજર પ્રોબ્લેમ્સ અત્યારે વર્લ્ડના હું કહું તમને, તો એક છે રેડિકલ ટેરરિઝમ અને સેકન્ડ ઇઝ ક્લાઇમેટ ચેન્જ, બરાબર. ટેરરિઝમની અગેન્સ્ટ બહુ એક્શન્સ હશે. યુએસના પ્રેસિડેન્ટે બી કીધું હશે વિલ ફાઇટ ટેરરિઝમ. ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરે બહુ બધી જગ્યાએ કમિટ કર્યું છે વિલ ફાઇટ ટેરરિઝમ. તો એ કમિટમેન્ટ શું કામ છે તને ખબર છે? બીકોઝ ટેરરિઝમના ઇમ્પેક્ટ છે ને બહુ જ શોર્ટ ટર્મ અને બહુ જ કોન્સન્ટ્રેટેડ ઇમ્પેક્ટ હોય, કે a bunch of people entered અને એ લોકોએ ફાયરિંગ કર્યું, બહુ બધા લોકો મરી ગયા અને બહુ જ શોર્ટ ટાઈમમાં બહુ જ ડ્રામેટિક ઇમ્પેક્ટ થયો, બરાબર. એટલે લોકો તરત જ એનાથી એક ફિયર સાયકોસિસ આવે કે આજે ત્યાં બ્લાસ્ટ થયો છે, આજે મારે ત્યાં થશે તો શું, બરાબર. અને દેન દે ક્વેશ્ચન ધ ગવર્મેન્ટ કે તમે અમારી સિક્યોરિટી માટે શું કરો છો. બટ ક્લાઇમેટ ચેન્જના ઇમ્પેક્ટ છે ને એટલા સ્લોલી પ્રોગ્રેસ કરે છે કે 90% ઓફ ધ આપણી હ્યુમન પોપ્યુલેશન છે ને એ લોકો કોમ્પ્રિહેન્ડ જ નથી કરી શકતી, એ લોકો સમજી જ નથી શકતા કે આ પ્રોબ્લેમ કેટલો સિરિયસ છે. કેમ કે એના ઇફેક્ટ્સ છે ને એ બહુ સ્લોલી એકદમ ઇન્ક્રીમેન્ટ્સમાં આવે છે. એવું નહીં થઈ જાય કે પેલું એપોકેલિપ્સ વાળો સિનારિયો હોય ને, એવું નહીં થઈ જાય કે ઓવરનાઇટ એક જ વર્ષમાં આખી દુનિયાનો અંત આવી જાય, કે એવું બધું કઈ ડ્રામેટિક નહીં થાય. સ્લોલી તમે જોશો કે બીકોઝ અર્થ ઇઝ હીટિંગ અપ, તો વોલ્કેનિક ઇરપ્શન્સની ફ્રીક્વન્સી કદાચ વધી શકે, સી લેવલ રાઇઝ વધે છે તો દરિયાની સપાટી ધીરે ધીરે ધોવાતી જશે. પછી અમુક જે સ્પીસીઝ હોય જેમ કે ટર્ટલ, ફિશ,
એ બધા દરિયાના ટેમ્પરેચરને બહુ સેન્સિટિવ હોય, તો ત્યારે ઓશન એટલો બધો વોર્મ થઈ જાય છે જેના લીધે ફિશ જે છે ને એ લોકો બ્રીડિંગ નથી કરી શકતા. તો બ્રીડિંગ ના થઈ શકે એટલે ફિશની જે ફ્યુચર જનરેશન્સ છે એને થ્રેટ આવી ગયો. હવે ફિશિંગ ઉપર જે કમ્યુનિટી ડિપેન્ડ કરતી હોય, જે લોકો માછીમારી કરીને પોતાનો ગુજારો ચલાવતા હોય, એ લોકો આર નાઉ થ્રેટન્ડ. નાના નાના માછીમારો તો ખતમ જ થઈ જશે. હવે કેવા માછીમારો બચશે? જેની પાસે મોટી મોટી બોટ્સ કે સ્ટીમર હોય ને જે દરિયામાં બહુ દૂર સુધી જઈ શકે અને એકદમ ઊંડાણમાંથી માછલી પકડીને લઈ આવી શકે ને, એવા જ લોકો બચશે. એટલે જે આપણા જે સૌથી ગરીબ અને જે સૌથી વલ્નરેબલ લોકો છે ને, એ લોકો ઉપર આનો ઇફેક્ટ સૌથી પહેલા આવશે. બરાબર? જેમ કે ઇફ આઈ આસ્ક યુ કે આજે તારી કોફી છે $5 ની છે, કાલે સવારે $6 થઈ જશે એક કપ ઓફ કોફી, તો યુ વુડ બી સ્ટીલ બી લાઈક ઠીક છે, ઇટ ઇઝ એક્સપેન્સિવ બટ હું અફોર્ડ કરી શકું. હા, એ અત્યારે ઇન્ડિયામાં જે પેટ્રોલના ભાવ ઉપર લોકો જે રિએક્ટ કરે છે એના જેવું જ છે કે હા 5 વધી ગયા મતલબ એમ. હા, પણ જેના માટે ₹5 બહુ મેટર કરે છે, એ લોકો તો ઓબ્વિયસલી વોન્ટ બી એબલ. એ લોકો સોશિયલ મીડિયા ઉપર નથી ને. હા, એ લોકો સોશિયલ મીડિયા ઉપર નથી એટલે એ લોકોની વોઇસ somehow is not even heard. હા, એટલે આ રીતની તો વસ્તુ છે જ ને. મતલબ મને એ વિચાર આવે કે એક સિમ્પલેસ્ટ એક્સપ્લેનેશન હોય ને, કે હવે સપોઝ મારે કોઈને સમજાવવું હોય તો મેં જનરલી એ રીતે સ્ટાર્ટ કર્યું કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલ, કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ચાલુ થયું યુરોપની અંદર, એના પહેલા અર્થનું જે એવરેજ ટેમ્પરેચર હતું એના કરતાં જો 2 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધી જાય, આ સ્ટોરી મેં ઘણી વખત કીધી છે, તો 2 ડિગ્રી સેલ્સિયસ એવરેજ ટેમ્પરેચર વધી જશે, ત્યાર પછી એ ઇરિવર્સિબલ છે. અત્યારે બી લગભગ ઇરિવર્સિબલ છે કે આપણે ફરીથી પાછળ જઈ શકીએ, પણ 2 ડિગ્રી પછી તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જશે કે ઇરિવર્સિબલ છે, રાઈટ? અને પછી જે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ હશે ને જે એના કારણે જે બધી પ્રોબ્લેમ ક્રિએટ થશે, એ ખાલી જસ્ટ વેધર ઇવેન્ટ્સ નથી. જે ઓશનનું એસિડિફિકેશન થશે તો એના કારણે જે આખો મત્સ્ય ઉદ્યોગ ને એના કારણે જે મતલબ ઇકોનોમીને ફોલ થવા માટે એક જ વસ્તુને પડવી જરૂરી છે. એક્ઝેક્ટલી. પછી એમ પત્તાના ઘરની જેમ બધું એકબીજા ઉપર કોલેપ્સ થાય. પછી જે આપણા જે નોર્થ સાઉથ પોલની અંદર અમુક આઈસ એજના ટાઈમથી જે વાયરસીસ ને બેક્ટેરિયાઝ જે બધા ઓલરેડી બરફની અંદર હતા, તો એ પણ ફરીથી ઇમર્જ થઈ શકે, તો એ એક ગ્લોબલ હેલ્થ હઝાર્ડ થઈ શકે. એવી રીતે હ્યુમન રાઇટ ક્રાઇસિસ છે કે ઘણા બધા લોકો જે છે તે લોકોના ટાપુ ડૂબી જશે, તો એ લોકોને ક્યાં જશે? ને હા, તો એટલે આ બધી વસ્તુ છે કે એ ખાલી એવું નથી એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ છે કે કોઈક સુનામી આવી જશે કે આ થઈ જશે, કે પણ ઇટ્સ લાઈક એ સિરીઝ ઓફ ઇવેન્ટ કે જે એક ડોમિનો ઇફેક્ટ છે જેને અટકાવી નહીં શકાય. તો મતલબ આ જે સ્ટોરી હું કોઈને પણ કહું તો આની અંદર કોઈ લૂપહોલ છે ખરા? મારે ખાલી જસ્ટ પર્સનલ ક્વેશ્ચન પૂછવો છે. ના, actually I'm happy that you are able to see the secondary and tertiary impacts. ક્લાઇમેટ ચેન્જ છે ને એ એક ટાઈપનું મિસકમ્યુનિકેશન છે, અમારો પોતાનો પર્સનલ બિલીફ છે. કેમ કે જ્યારથી હ્યુમન બીંગ્સ પૃથ્વી ઉપર આવ્યા ત્યારથી લઈને 2021 સુધી ક્લાઇમેટ ઘણીવાર ચેન્જ થયું છે. વચ્ચે આઈસ એજ આવી હતી, વચ્ચે ટેમ્પરેચર્સમાં મેજર ફ્લક્ચ્યુએશન્સ હતા, બટ એ બધી વસ્તુમાં શું હતું ખબર છે કે ક્લાઇમેટ ચેન્જની સ્પીડ છે ને એ આપણા ઇવોલ્યુશનની સ્પીડ સાથે મેચ થતી હતી. બરાબર? અત્યારે ક્લાઇમેટ ચેન્જ એટલા ફાસ્ટ રેટથી થાય છે કે આપણી પોપ્યુલેશન છે ને એને એડેપ્ટ નથી કરી શકતી. બરાબર? તમે એક માણસ છે, when I was born in 1994, હવે હું 1994 માં જન્મો છું, હું ત્યારના ક્લાઇમેટિક કન્ડિશન્સને સુટેડ છું. 30 years પછી જો મને એક એક્સ્ટ્રીમ સેટ ઓફ ક્લાઇમેટમાં તમે મૂકો તો મારી બોડી ના એડેપ્ટ કરી શકે, ફોર ધ સિમ્પલ રીઝન દેટ આઈ વોઝ નોટ ગિવન ઇનફ ટાઈમ. 2-3 પેઢી જેટલો ટાઈમ મળે એ 2 ડિગ્રી સેલ્સિયસ જે ચેન્જ થાય છે એ ચેન્જને એડેપ્ટ કરવા માટે જે ટાઈમ મળે ને એ ટાઈમ નથી મળ્યો. એ એટલા શોર્ટ ટાઈમમાં થઈ ગયું છે કે આઈ એમ નોટ એબલ ટુ એડજસ્ટ ટુ ધ ન્યૂ વેધર કન્ડિશન્સ ઓર ન્યૂ રિયાલિટી. બરાબર? તો આને ક્લાઇમેટ ચેન્જ કહેવાનું એક ટાઈપનું એક મિસરિપ્રેઝન્ટેશન છે, આને ક્લાઇમેટ ઇમરજન્સી કહેવાની જરૂર છે. ક્લાઇમેટ ક્રાઇસિસ, હું જનરલી ક્લાઇમેટ ક્રાઇસિસ એ વર્ડ યુઝ કરું છું. હે ને? બીજી વસ્તુ જે ધ વન એક્ઝામ્પલ યુ ગેવ કે જે આઈસ એજ થી જે બધા બેક્ટેરિયા છે બધા આઈસ શીટ ની અંદર ફ્રીઝ થઈ ગયા છે, એનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ આવ્યો હતો રશિયામાં. નોર્થ પોલમાં એન્થ્રેક્સ કરીને એક બેક્ટેરિયા હતો, બેસિલસ એન્થ્રેક્સ કરીને, જેનાથી એન્થ્રેક્સ કરીને એક બીમારી થતી હતી, બહુ ખતરનાક બીમારી. ઘણા બધા, એટલે કોવિડ તો એની કમ્પેરિઝનમાં કાંઈ નથી એમ, એટલા બધા લોકો મરતા હતા એન્થ્રેક્સ થી. તો વી સક્સેસફુલી ઇરેડિકેટેડ એન્થ્રેક્સ પાસ્ટમાં. હવે શું થયું કે નોર્થ પોલમાં કોઈ તો એક હરણ હતો, એટલે ડિયર, અ ટાઈપ ઓફ બરફમાં રહેવા વાળું હરણ હશે, એ મરી ગયું હશે અને એની ડેડ બોડી છે ને બરફમાં જ ફ્રીઝ થઈ ગઈ. તો હવે બરફમાં કોઈ બી વસ્તુ વર્ષો સુધી રહી શકે, ડીકમ્પોઝ ના થાય, રાઈટ? હવે
ક્લાઇમેટ ચેન્જના લીધે ત્યાં જે આઈસ કેપ્સ મેલ્ટ થવા લાગ્યા ને તો એ બોડી પાછી રીસર્ફેસ થઈને એક્સપોઝ થઈ. હવે એ એક્સપોઝ થઈને જે વોટર બોડીમાં હતું, એ વોટર બોડીમાં એ હરણના બોડીમાં જે એન્થ્રેક્સનું બેક્ટેરિયા હતું, એન્થ્રેક્સનું બેક્ટેરિયા ફરીથી વોટર સપ્લાયમાં આવ્યું. ત્યાં સાઇબિરિયાની જે લોકલ કમ્યુનિટી છે નોર્ધન રશિયામાં, એ લોકોમાં ઘણા બધા લોકોએ પાણી કન્ઝ્યુમ કર્યું ને તે ડાઈડ ઓફ એન્થ્રેક્સ, which was like believed કે એન્થ્રેક્સ ને તો આપણે બીટ કરી દીધો છે, હવે એન્થ્રેક્સ ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ મેજર એપિડેમિક, પેન્ડેમિક નહીં થાય. બરાબર. તો આ તો ખાલી વિચાર, હજી 30 years ઓફ ક્લાઇમેટ ચેન્જ અને એકદમ ટોપ લેયર્સ હજી મેલ્ટ થાય છે, એમાં આવી સિચ્યુએશન છે. તો ઘણા બધા આઈસ શીટ તો લાખો વર્ષ જૂના છે, જે આઈસ એજ કે એનાથી બી પહેલાના છે. હવે એ મેલ્ટ થવા લાગશે તો એના માટે તો આપણા કોઈની ઇમ્યુન સિસ્ટમ રેડી નથી ટુ ટેકલ ધેટ કાઇન્ડ ઓફ અ ચેલેન્જ. એ એક ઇમ્પેક્ટ છે. સેકન્ડ ઇમ્પેક્ટ તમારા વોલેટ્સને તો હિટ કરશે જ, બીકોઝ તમે બધી તમારી વસ્તુ એક્સપેન્સિવ થશે ને, બેઝિક વસ્તુ વધારે એક્સપેન્સિવ થશે. વોટર, આપણે ફૂડ, which is like the very essentials to live. અને ખબર નહીં હવાનું પોલ્યુશન જે રીતે થાય છે આ અત્યારે, એ રીતે એવું લાગે છે હવાઈ પછી તો એ લોકો સિલિન્ડર્સમાં વેચશે કે ભાઈ તમારે પ્યોર ઓક્સિજન જોઈએ છે તો આટલા પૈસા પે કરો એમ. એ દિવસ બી આવશે if you don't આવી જ ગયા હતા. હે ને, એક સરપ્રાઇઝિંગ વસ્તુ છે which કોમોડિટી માર્કેટ છે કેલિફોર્નિયામાં. જેમ સ્ટોક ટ્રેડિંગ થાય ને એમ કોમોડિટીનું બી ટ્રેડિંગ થાય. તો કોમોડિટીમાં યુઝ્યુઅલી ફૂડ આઇટમ્સ, શુગર, ઓઇલ, ક્રૂડ ઓઇલ, એ બધાનું ટ્રેડિંગ થાય. ત્યાં કેલિફોર્નિયામાં એવા ડ્રાઉટ્સ આવ્યા કે ત્યાં એ લોકોએ વોટરને એઝ એ કોમોડિટી સેલ કરવાનું ચાલુ કર્યું. કેન યુ ઇમેજિન? પીપલ આર ટ્રેડિંગ વોટર, which is like the fundamental existence of life on earth depends on water. અને એ લોકોએ વોટરનું ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ઇટ્સ અ રેડ સાઇન, ઇટ્સ અ બેડ સાઇન કે તમારે વોટર કે એર જેવી બેઝિક વસ્તુનું બી ટ્રેડિંગ કરવાની નોબત આવી ગઈ છે. તો વોટ ઇઝ ધ કાઇન્ડ ઓફ પ્લેનેટ જે તમે ક્રિએટ કરી દીધું છે. સો યુ કેન ઇમેજિન કે એ સિચ્યુએશન કેટલી ગ્રેવ થાય છે. તો આ બી એક ઇમ્પેક્ટ છે. એ હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પેક્ટ કરશે, ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પેક્ટ કરશે. અને આ બધું થશે ને એટલે એક નવો ટાઈપનો પ્રોબ્લેમ થશે જેને આપણે સોશિયલ અનરેસ્ટ કહીએ, સામાજિક અવ્યવસ્થા. બરાબર. અમુક લોકો વધારે ગરીબ થતા એના ઉપર જવાનો હતો. એ ઓલરેડી પ્રોબ્લેમ અત્યારે છે જ, એ વર્સ થશે. બરાબર. અને એ વર્સ થતું જશે. જે અમીર ગરીબી વચ્ચેનો જે ડિસબેલેન્સ છે ધેટ ઇઝ ગોઈંગ ટુ વાઇડન. એ હજી પોળો થઈ જશે ગેપ. અને પછી ઓપોર્ચ્યુનિટી અત્યારે પણ આપણે પ્રોવાઈડ નથી કરી શકતા બધાને. તો જ્યારે રિસોર્સિસ જ એટલા ઓછા હશે તો કેવી રીતે પ્રોવાઈડ થશે એમ. એક્ઝેક્ટલી. અને ત્યારે તો પછી એવું હશે જેની પાસે રિસોર્સિસ અફોર્ડ કરવાની એબિલિટી હશે એ લોકોને પ્રાયોરિટી મળશે, અને બાકીના લોકો જે છે એ બધા એ રિસોર્સિસને એક્સેસ નહીં કરી શકે. પણ ત્યારે ફાઇટ કરશે ને બધા, ઓબ્વિયસલી. મતલબ ત્યારે કોઈ એવું તો નથી કહેવાનું ઓકે હું ગરીબ છું મારાથી નહીં થાય એટલે બધા બેસી જશે, એવું તો ઓબ્વિયસલી નહીં થાય. મતલબ ઇટ ટર્ન ઇન્ટુ વાયલન્સ કે સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે આપણી, એ સૌથી બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. એટલે માણસ જીવતો રહેવા માટે તેને ગમે તે કરી શકે. સાદોથી સાદો અને એકદમ ડાયોથી ડાયો માણસ છે ને એ બી વાયોલન્ટ થઈ જાય. જ્યારે એના જીવ ઉપર ખતરો આવે ને ત્યારે દે ઓલ્સો બીકમ વેરી શું કે પોતાના જીવને બચાવવા માટે ગમે તે એક્સટેન્ટ સુધી જઈ શકે છે. એટલે આ ઘણા બધા ઇમ્પેક્ટ છે. અને ધ બેઝિક ક્વેશ્ચન જે તે મને પૂછ્યો કે વેન યુ એક્સપ્લેન ધીસ ટુ પીપલ, આર યુ ઓન ધ રાઇટ ટ્રેક? આઈ વિલ સે યુ આર ઓન ધ પરફેક્ટ ટ્રેક. કેમ કે યુ આર એબલ ટુ કમ્યુનિકેટ. તું લોકોને એવું સમજાવી શકીશ કે એકચ્યુઅલી આ જે પ્રોબ્લેમ છે ને એ દૂર ફાર ઓફ પ્રોબ્લેમ નથી. એ અમુક જ લોકોને નથી નડવાનો, આપણને બધાને નડશે અને બધાને ઇક્વલ પ્રોપોર્શન્સમાં નડશે. હું જનરલી કેવું થાય જ્યારે આપણે વાત કરતા હોય ને ફ્રેન્ડ્સ કે હવે કોલેજ પતી ગઈ તો હવે શું કરીશું આમ તેમ, તો બધા વાત કરતા હોય કે મારે આ કરવું છે 10 વર્ષમાં, કોઈ વિચારતો મારે મિલિયનર બનવું જેવું છે આમ તેમ. મને ત્યારે મારા પહેલા વખત એ જ આવ્યું કે તે આ વસ્તુ કન્સિડર કરી કે તું જ્યારે મિલિયનર બની હશે ત્યારે આ પ્રોબ્લેમ દુનિયામાં હશે એમ. કે તું આ કન્સિડર કર્યું કે જ્યારે તું આ જોબ લઈને કદાચ તું અહીંયા પ્રોફેસર બની જશે તો ત્યારે આ પ્રોબ્લેમ હશે એમ. તો મતલબ હાઉ ડુ યુ સી યોર લાઈફ, કે તું દુનિયાના કયા ખૂણામાં તું જોઈ કે તું રહે છે અને જ્યાં આ પ્રોબ્લેમને તું મિનિમાઇઝ કે ઓપ્ટિમાઇઝ કરી શકે, અથવા તો તું જ્યાં છે ત્યાં પ્રોબ્લેમ શું હશે એમ. તો આઈ ડોન્ટ નો કે કેટલા લોકો એ ને ત્યારે પછી મને એક બે ફ્રેન્ડ એવું કીધું કે આ બધું જરૂરી છે વિચારવાનું એમ. તો મેં કીધું કે તું નહીં પણ વિચારે તો પણ આ વસ્તુ આ ટ્રેક ઉપર જાય છે અને થાય છે એમ. જસ્ટ બીકોઝ કે તમે કદાચ વાંચ્યું નથી અને જોયું નથી, સાંભળ્યું નથી, તો એનો મતલબ નથી કે એનો મતલબ એવું નથી કે આ નથી થતું એમ. ને એ જ મારો પોઈન્ટ મેઇન આવે કે ક્યારે આ વસ્તુ આપણે પહેલી વખત જાણીએ છીએ, અથવા તો ક્યારે મતલબ ચાલો આપણે મોટા લોકોને છોડી દઈએ જે બી એડલ્ટ છે ને, કારણ કે એ તો પછી પોતપોતાની રીતે જેવું માઇન્ડસેટ એ પ્રમાણે શીખે, જાણે, બિલીવ કરે. કારણ કે અત્યારે બધાએ વેક્સિન લેવી જોઈએ એ મેસેજ પણ આપણે બહુ સારી રીતે બધા સુધી નથી પહોંચાડી શક્યા, રાઈટ? એટલે આ તો હવે ક્લાઇમેટ સાયન્સ તો થોડું અલગ છે, પણ તો બી જે કિડ્સ છે તો
આઈ એમ સરપ્રાઈઝ કે એવી કોઈ એજન્સી સ્કૂલમાં કંઈક આપણા અહીંયા નથી એમ. ખાસ કરીને મતલબ જે હું જે લોકાલિટીમાં મોટો થયો હતો ત્યાંની આજુબાજુના સ્કૂલોમાં જ્યારે હું જોઉં છું, ઇવન હું મારા કઝિનને પૂછું છું 10મામાં છે કે તને ખબર છે કે આવી કંઈક વસ્તુ છે એમ, તો દે આર લાઈક કમ્પ્લીટલી અનઅવેર. તો મને આ વસ્તુ બહુ નવાઈ લાગે કે અહીંયા તો ચાલો ઠીક છે કે આ લોકો દર પેલું ફ્રાઈડે સ્ટ્રાઇક કરે છે ને એ લોકોની રીતે પ્રોટેસ્ટ કરે છે કે વોટ એવર, પણ એટલીસ્ટ ખબર છે કે શું છે. આપણા અહીં ખબર જ નથી. અને આપણું તો આના માટે છે ને એક એક્ઝામ્પલ લઈશ. મુનશી પ્રેમચંદ નું નામ સાંભળ્યું હશે, બહુ ફેમસ ઓથર હતા ઇન્ડિપેન્ડન્સ પહેલા. એ શોર્ટ સ્ટોરીઝ લખતા હતા. ફ્રીડમ ની જે આપણી મુવમેન્ટ હતી આઝાદી માટેની, એને ઇન્સ્પાયર કરવા માટે નાની સ્ટોરીઝ લખતા હતા. એની એક સ્ટોરી છે અને બધા જે બી આ સાંભળે છે આઈ વુડ અર્જ ધેમ કે એ લોકો એ સ્ટોરી વાંચે. શતરંજ કે ખિલાડી કરીને સ્ટોરીનું નામ છે, જેમાં બે રાજા હોય છે ઉત્તર પ્રદેશના, અવધના અને લખનૌના. એ શતરંજના ખિલાડી હોય છે. બહુ આખો દિવસ રાજપાટ છોડીને શતરંજ જ રમતા હોય. અને ત્યારે અંગ્રેજો જસ્ટ ઇન્ડિયામાં આવવાનું ચાલુ કર્યું હોય, તો એ લોકો બંગાળમાં એક ફેક્ટરી સેટઅપ કરવાથી ચાલુ કર્યું હતું કે ભાઈ અમને તો એક નાનકડી જમીન આપી દો, અમારે તો તમારી સાથે ખાલી ટ્રેડિંગ કરવું છે. એમ કરીને એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા ટ્રેડિંગ કંપની બનીને એ લોકો ઇન્ડિયામાં આવ્યા હતા. પહેલા થોડીક જમીન લીધી, પછી કે અમારી ઇન્ડસ્ટ્રીની સુરક્ષા માટે અમારે નાનકડું એવું અમારું ફોજ રાખવી છે એમ. તો એ લોકોએ પોતાના હથિયાર ને બધું ફોજ લાવવાનું ચાલુ કરી દીધું અને આ બધા શતરંજ રમવામાં જ રહી ગયા. એટલે જે તે કીધું ને કે આના ઇમ્પેક્ટ ક્યારે આવશે કે શું થશે, એ આવું છે. આપણે એ એટલું સ્લો સ્પીડ થી થાય છે ને કે આપણને રિયલાઇઝેશન નથી. બરાબર, એક સાથે ડ્રામેટિક કોઈ તમારા ઉપર આખો સેના લઈને ચડી જ જાય ને તો તમને લાગે કે ના આ તો ક્રાઇસિસ છે. બટ આવી રીતે ધીરે ધીરે તમારી માનસિકતા, તમારી ઇકોનોમી ઉપર, તમારા મનોબળ ઉપર જો કોઈ કબજો કરી નાખે ને તો એમાં તમે એક્શન ના લઈ શકો. તો અત્યારે શું છે ખબર છે, આપણા લીડર્સ છે એ બી ક્લાઇમેટ કે એન્વાયરમેન્ટને એડ્રેસ કરવા માટે રેડી નથી. કેમ? બધા એવું ઈચ્છે છે કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થાય, કેમ કે બધા પોતપોતાના પૈસા ઇન્ડસ્ટ્રીમાં રોકીને બેઠા છે. બધી ઇલેક્શન્સનું ફંડિંગ ઇન્ડસ્ટ્રીથી આવે છે. તો જો ક્લાઇમેટ ચેન્જના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા લાગે તો ઇન્ડસ્ટ્રી વાળા કમ્પ્લેન કરે ને કે ભાઈ અમારે તો હવે રિન્યુએબલ તરફ જવું પડે છે અને અમને કોલસો બાળવાની ના પાડે છે અને કિંમત વધી ગઈ. તો એ ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે આપણને બધાને બિઝી રાખે એમ, કે નાની નાની ઇસ્યુ હોય કે હિન્દુ મુસ્લિમમાં બિઝી રાખશે, કે તમને નાના જે ઇસ્યુ, ઘણા લોકોને ટોયલેટ્સ અને વોટર હાઇજીનનું હજી એક્સેસ નથી. હવે એવી સોસાયટીમાં જો તમે એવું એક્સપેક્ટ કરો કે લોકો ક્લાઇમેટ ચેન્જને એઝ અ રિયલ થ્રેટ જોશે, જે લોકો હજી પોતાની કમ્યુનિટીથી ઉપર નથી આવી શકતા, જે લોકો હજી બેઝિક ફૂડ, ક્લોધિંગ, વોટર, એ ઇલેક્ટ્રિસિટી સપ્લાય જેવી પ્રોબ્લેમ્સ હજી કમ્પ્લીટલી ઇરેડિકેટ નથી થઈ, તો ક્લાઇમેટ ક્રાઇસિસ ઉપર પહોંચતા તો એ લોકોને બહુ વાર લાગશે. અને આઈ એમ અફ્રેડ કે એવો ટાઈમ ના આવી જાય કે જ્યાં સુધીમાં આપણે એ લેવલ સુધી પોતાની સોસાયટીને બિલ્ડ કરીએ કે લોકો ક્લાઇમેટ ચેન્જને એઝ અ ડાયરેક્ટ થ્રેટ જોવા માંડે, ત્યાં સુધી બહુ લેટ ના થઈ ગયું હોય કે ઓલરેડી I think it's already late. હા, કારણ કે અત્યારે આઈ ડોન્ટ નો કરંટ એસ્ટિમેટ, મતલબ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, બટ કરંટ એસ્ટિમેટ એવો છે કે જે 10 વર્ષનો જે ટાઈમ આપણે ગણતા હતા ને 2030 સુધી, તે હવે લગભગ 7.5 years જેવું થઈ ગયો છે. એટલે 2027.5 સુધીમાં કદાચ આપણે લિમિટ ક્રોસ કરી દઈશું જેટલું અત્યારે એમિશન થાય છે. ને હા, અને આઈ થિંક કે બીજા 5 વર્ષમાં એમિશન વધશે, ડેફિનેટલી વધશે. હા, ને મોસ્ટલી ઇટ્સ નોટ કે ઇન્ડિયા જેવા કન્ટ્રીઝ કોલ બંધ કરે છે, બીકોઝ ડેટા સેન્ટર હજુ વધારે બને છે. એટલે આમાં આ પાપમાં બધા જ ભાગીદાર છે. આમાં કોઈ એક ઉપર પોઈન્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. આ પાપમાં બધા જ ભાગીદાર છે આપણે. ઇનફેક્ટ આપણી પોતાની પ્રેક્ટિસિસ, કોની પાસે પૈસા હશે ને તો એ 10-12 જોડી કપડા લઈ આવશે, ઇવન ધો વેન દે ડોન્ટ નીડ. સો ઓવર કન્ઝ્યુમરિઝમ, આજે માર્કેટિંગ કરીને કે તમારે આ વસ્તુ જોઈએ છે તો આ પ્રોડક્ટ ખરીદો, તમારે આ કરવું હોય તો આ પ્રોડક્ટ ખરીદો. અને ઘણીવાર આપણે ઇન ધ પ્રોસેસ આપણે એવી વસ્તુ ખરીદવા લાગીએ છીએ ને જેની આપણને એકચ્યુઅલી જરૂર નથી. આપણે એના વગર આરામથી મસ્ત રીતે રહી શકીએ છીએ, પણ જસ્ટ બીકોઝ તમારી પાસે પૈસા છે અને તમને માર્કેટિંગ કરવામાં આવે છે, એના લીધે ઓવર પ્રોડક્શન, ઓવર કન્ઝમ્પશન. ઘણાને તારે 2 જોડી કપડા જોતા હશે ને તો તું 4 જોડી લઈને આવીશ, જસ્ટ બીકોઝ યુ કેન અફોર્ડ ઇટ. બરાબર? તો જેવી આ સાંભળે છે, આઈ વુડ અર્જ ધેમ કે તમારે કોઈ બી વસ્તુની જરૂર ના હોય તો મિનિમલિસ્ટિક એક લાઈફસ્ટાઈલ જો તમે એડોપ્ટ કરશો તો કંપનીઝ બી સમજશે કે ભાઈ હવે આ ગુડ્સની ડિમાન્ડ ઓછી થઈ છે, અને ડિમાન્ડ ઓછી થશે તો પ્રોડક્શન ઓછું થશે, કોલ બર્નિંગ ઓછું થશે. બટ આપણી પોતાની કન્ઝમ્પશન પેટર્ન પણ આપણે મોડિફાઈ કરવી જોઈએ. જેમ કે તમે કોઈ બી જગ્યાએ બોટલ પોતાની કેરી કરી જતા હશો ને તો ઇટ્સ બેટર કે તમે એક પ્લાસ્ટિકની બોટલ ખરીદીને એમાંથી પાણી પીઓ. હું 3 વર્ષથી આ બોટલ યુઝ કરું છું સ્ટીલ. એક્ઝેક્ટલી.
યુએસ પર ગયો તો મતલબ ટ્રીપમાં પણ ગમે ત્યાં જાઉં તો આ બોટલ સાથે જ હોય, મતલબ 3 વર્ષ થઈ ગયા બોટલ દરેક જગ્યાએ સાથે જ હોય એમ. એટલે એનીવે આની અંદર છે ને મને એક હવે બહુ એક જે ક્વેશ્ચન મને બહુ વધારે કન્ફ્યુઝ કરે છે કે હાઉ મચ ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ રિસ્પોન્સિબિલિટી. મતલબ હું એક્ઝામ્પલ આપું કે સપોઝ મેં અત્યારે જે 2-3 ટી-શર્ટ પહેરું છું બરાબર, જોબ ઉપર એ જ ચાલતી હોય, તો એ 2017 બાય કરી હતી મેં અને ચાલે છે બરાબર. એનું રીઝન એક મેજર રીઝન એ પણ છું કે હું બહુ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલો કે જ્યાં પૈસા બચાવવા ઇટ્સ લાઈક અ પ્રાઉડ થિંગ કે આજે પૈસા બચાવ્યા અમે એમ. તો એટલે મતલબ એવું આઈ ડોન્ટ નો, એ મતલબ મારું નેચર જ એવું છે કે જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી તો લાવવાના જ નથી એમ. હવે ભલે અત્યારે હું અફોર્ડ બી કરી શકું તો બી નથી લેવા એમ કે ચાલે છે ને તો ચલાવો એમ. તો આઈ ડોન્ટ નો, ઇટ્સ લાઈક એ મારો પર્સનલ એટીટ્યુડ હોય, પણ એ એન્વાયરમેન્ટના માટે પણ એક રીતે સારું છે કે જેટલું ઓછું તમે કન્ઝ્યુમ કરો એટલું સારું છે. તો હવે કદાચ હું એક વ્યક્તિ છું જે આ રીતે કરતો હોઉં, કદાચ મારું બેકગ્રાઉન્ડ એ હતું એટલે થતું હોય, પણ જે મેજોરિટી જે શું કહેવાય કે જે પોપ કલ્ચર છે કે જે પણ અત્યારે વસ્તુ ફેમસ છે ને જે પણ વધારેમાં વધારે લોકો મેજોરિટી ઓફ લોકો કરે છે એ બધી વસ્તુ ઓવર કન્ઝમ્પશન છે. અને આઈ ડોન્ટ નો વાય, બટ મને એવું લાગે કે કદાચ આપણે બધું પ્રાઉડ બધું લઈએ છીએ કે આપણી સંસ્કૃતિ આમ ને તેમ ને પેલું, પણ ફોલો તો બધું એ જ થાય છે જે અમેરિકામાં કે કેલિફોર્નિયા થતું હોય. મતલબ એ લોકો ત્યાં જે કરે છે ને એવું જ કરવું છે ઇન્ડિયામાં બધાએ, અથવા તો મતલબ ક્યાંક ને ક્યાંક એવું પેલું કેવું કે આપણો ફેસ્ટિવલ હોય એનું પેલું વેસ્ટર્નાઇઝિંગ કરીને એને ઓવર કન્ઝમ્પશનમાં કન્વર્ટ કરવું છે, કમર્શિયલાઇઝ કરવાનું છે. ઠીક છે, ઇકોનોમી સારી ચાલે છે અને લોકો ખરીદે છે, લોકો વેચે છે, તો એ બધું ચાલે છે. પણ હવે મતલબ મેઇન ઇસ્યુ એ છે કે જ્યારે અહીંયા મતલબ આ બે રીતનું એક જોવા મળે કે બે એક્સ્ટ્રીમ જોવા મળે. એક એક્સ્ટ્રીમમાં એવું હોય કે ભાઈ તમે લોકો બધું ખાવાનું બંધ કરી દો, વીગન બની જાઓ બધા, અને કોઈ પણ મતલબ કપડાં લેવાનું જ બંધ કરી દઉં કે બધું જ બંધ કરી દઉં એમ. તો એ ટાઈપની પ્રોટેસ્ટ અહીંયા જોવા મળે. ને બીજી એટલે એ લોકોનો મેઇન પોઈન્ટ એવો હોય કે આ ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે. અને બીજી તરફ એવું છે કે ભાઈ અમે તો જે કરવાના તે કરવાના, આ ગવર્મેન્ટે કરવાનું છે, એટલે એ સોશિયલ મીડિયા ઉપર ગળાગળ ચાલતી હોય કે ભાઈ આ એક્શન કેમ નથી લેતા ને આમ ને તેમને. તો આની અંદર આઈ ડોન્ટ નો કે કઈ બાજુ મતલબ આપણે કોઈ ઓપિનિયન રાખવો બી જોઈએ એમ. હા, તો આમાં છે ને એક તો ખાલી આ પ્રોબ્લેમને આપણે સિક્કાની બે પહેલું તરીકે ના જોઈ શકીએ, કેમ કે ગવર્મેન્ટ બેઝિકલી કોણ છે? એ લોકો આપણામાંથી જ ચૂંટાઈને આવે છે, રાઈટ? નરેન્દ્ર મોદી, હુ ઇઝ ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર, હી ઇઝ ફ્રોમ અમદાવાદ. અમદાવાદથી જ છે અને ગ્રાસરૂટ્સ થી ઉપર આવીને હી ગોટ ઇલેક્ટેડ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર. તો એને બી રિયલ લાઈફ સિચ્યુએશન્સ આવી બધી ફેસ કરેલી જ હશે બિફોર હી બીકમ અ મેઇન લીડર. એને કરી જશે. અને જે લોકો આપણા માટે લોઝ બનાવે છે, જે લોકો સરકારમાં બેઠા છે, એ લોકો આપણે જ ચૂંટેલા છે. એ લોકો જે મુદ્દા આપણી સામે લઈને આવ્યા હતા, આપણે મુદ્દા ઉપર જ વોટ કર્યો છે. તો જ્યાં સુધી આપણે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ નહીં કરીએ ને કે ના તમે આ વસ્તુ તો કરો જ, તમે અમને વોટર પ્રોવાઈડ કરો, ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરો, અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરો, પણ સાથે સાથે અમને બેટર એન્વાયરમેન્ટ કે બેટર એર ક્વોલિટી, બેટર વોટર ક્વોલિટી, એ બધું તમે ડિમાન્ડ નહીં કરો ને ત્યાં સુધી કોઈ દિવસ ઇલેક્શનના મેઇન સ્ટ્રીમ મુદ્દામાં આવશે જ નહીં. સેકન્ડ, ઇન્ડિવિજ્યુઅલ્સમાં બી યુ કેન ક્રિએટ અ ક્લાસિફિકેશન, એમ કે મારા ને તારા કરવાથી એટલું બધું ઇમ્પેક્ટ થાય એવું જરૂરી નથી, બીકોઝ આપણું જે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ છે ને બહુ લિમિટેડ છે. મારી વાત કદાચ મારા 5-6 ફ્રેન્ડ્સ કે મારા ઘરે 5-6 રિલેટિવ સાંભળતા હશે, બાકી એના બહાર હું કોઈને એટલું બધું ડ્રામેટિકલી ઇન્ફ્લુઅન્સ ના કરી શકું. બટ યુએસમાં જે રીતે આપણે જોઈએ છે, લિયોનાર્ડો ડિકેપ્રિયો છે કે આપણા માર્ક રફેલો છે, હુ આર સુપરસ્ટાર્સ હોલિવૂડમાં, અને ઇલોન મસ્ક છે, હુ ઇઝ લાઈક અ બિગ ટાઈમ એન્ટરપ્રેન્યોર. નાઉ દે આર ટોકિંગ અબાઉટ ક્લાઇમેટ ચેન્જ. એ લોકો એવું કહે છે કે ક્લાઇમેટ ફ્રેન્ડલી ટેકનોલોજીસ લાવવાની જરૂર છે. લિયોનાર્ડો કેપ્રિયો તો ઘણી બધી ચેરિટીઝ રન કરે છે, જેમાં એ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન, એનિમલ્સ ને ટ્રીઝ ને પ્રોટેક્ટ કરવા માટે એ લોકો મૂવમેન્ટ્સ કરે છે. એ તો ત્યારથી કરે છે જ્યારથી બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ હતો. એના ટાઇટેનિક પહેલાના અમુક વિડીયો જોયા હતા જેમાં બિલ ક્લિન્ટનને ઇન્ટરવ્યુ કરતો હતો અબાઉટ ક્લાઇમેટ ચેન્જ. તો એ કેટલો મતલબ નાનો હતો ત્યારે એકદમ. ટાઇટેનિક વખતે એ 17-18 યર્સ ઓલ્ડ. હા, એના પહેલાની વાત છે એમ. તો એટલે આપણે ઇમેજિન કરી શકીએ કે એ જે યુએસ માં થાય છે, બરાબર, એવી રીતે ઇન્ડિયામાં યુ વોન્ટ સી અમિતાભ બચ્ચન કે વિરાટ કોહલી કે વિકી કૌશલ
કોઈ દિવસ એવું નહીં કે તમે ક્લાઇમેટ પ્રોટેક્ટ કરો, ખાલી દિવાળીના દિવસે આવીને કહી દેશે ફટાકડા ઓછા ફોડજો બસ. હા, પણ આપણે આઈ ડોન્ટ નો કે કદાચ ત્યાં બી એવું જ છે, પોલિટિકલી તો એવું જ છે, પણ આપણે અહીંયા કેવું કે આઈ ડોન્ટ નો એટલું બધું પોલરાઇઝ છે ને બધું. અમેરિકામાં વધારે પોલરાઇઝ છે, જો કે એ મારે કેવું જોઈએ. પણ સપોઝ આવ્યું કે કોઈક એક ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે, રાઈટ, જેમ કે કઈ મહારાષ્ટ્રમાં અત્યારે વચ્ચે કહ્યું ને જંગલ કાપવાના હતા એ લોકો, તો એની અંદર સપોઝ કોઈ સેલિબ્રિટી ઇન્વોલ્વ પણ થાય, તો એ પછી કઈ પાર્ટીની ગવર્મેન્ટ છે ને, તો એને સપોર્ટ, એના જે સપોર્ટર્સ હશે તે સેલિબ્રિટીને પછી કોઈ પણ રીતે ટ્રોલ કરશે કે એ લોકોને સોશિયલ કોન્સિક્વન્સીસ ભોગવવા પડશે ને. તો છેલ્લે ડ્રગ્સના કેસમાં મતલબ ડાયરેક્ટ નાખી દેશે કે ચાલો અત્યારે અમને ખબર નથી કે તમારી પાસે ડ્રગ્સ છે, પણ અમે જોઈ લેશું, અત્યારે મહિનો તમે રહી જાવ એમ. એક્ઝેક્ટલી. એટલે એ જ છે કે તમે એક હોય કે તમે એઝ એન ઇન્ડિવિડ્યુઅલ તમે કેટલું સ્ટેન્ડ લઈ શકો છો પોતાના માટે, અને આ બધી વસ્તુને સાઈડમાં મૂકતા બી જો તમારો પોતાનો એક ઇન્ડિવિડ્યુઅલ ઓપિનિયન છે કે તમે હજી એક્સપ્રેસ કરી શકો છો ઓપનલી પબ્લિકમાં જઈને. અને આઈ થિંક આવા લોકોએ એ મુવમેન્ટને લીડ કરવી જોઈએ. અને આઈ ડોન્ટ સી કે જો પેલો તમને બૂસ્ટ નું એક પેકેટ વેચી જાય છે, તો આટલા બધા લોકો બૂસ્ટ પીવે છે, તો ઇઝીલી એ તમને એવું બી કહી શકે ને કે ગો પ્લાન્ટ એ ટ્રી, કે તમે ઓછું કન્ઝ્યુમ કરો. એ લોકો તો ઉલટાનું ઓવર કન્ઝ્યુમરિઝમ પ્રમોટ કરે છે કે ભાઈ મેં રિબોકના શૂઝ લીધા, યુ શુડ ટ્રાય ધોઝ શૂઝ, રાઈટ. તો આઈ એમ નોટ સેઇંગ કે તમે ગવર્મેન્ટની અગેન્સ્ટ જઈને તમે પોઈન્ટ કરવા લાગો કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર ખોટો છે, હોમ મિનિસ્ટર ખોટો છે. તમે એટલીસ્ટ એવું તો કહો ને કે હું રિસ્પોન્સિબલ એન્ડોર્સમેન્ટ જ કરીશ, હું એવી જ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરીશ જે લોકો એન્વાયરમેન્ટ માટે સારું કરે છે, જે કંપનીઝ પોલ્યુશન ઓછું કરે છે કે ઓછું કરવા માટે પ્રયત્નો કરે છે, રાઈટ. તો ત્યાંથી એ લોકોની રિસ્પોન્સિબિલિટી આવે. સેકન્ડ, ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટ ખાલી પોલિસી બનાવી શકે. હવે પોલિસીમાં આખી એક ગવર્મેન્ટની મશીનરી ઇન્વોલ્વ હોય, એમાં ગવર્મેન્ટના ઓફિસર્સ ઇન્વોલ્વ હોય, એ ઓફિસર્સ કેટલા ઓનેસ્ટ છે, એ લોકોની ઇન્ટેગ્રિટી કેવી છે, એ બધી વસ્તુ ઉપર બી ડિપેન્ડ કરે કે એ પોલિસીનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કેવું થાય છે, રાઈટ. અને લોકો જ ડ્રાઈવ કરશે આને. આ ઇન્ડિવિજ્યુઅલ્સ નું જ છે. ઇન્ડિવિજ્યુઅલ્સ હેવ ટુ કમ ટુગેધર એન્ડ હેવ ટુ સે કે અમે અમારી કાસ્ટ વાળો માણસ ઇલેક્શનમાં ઉભો રહેશે કે નહીં ઉભો રહે એનાથી મતલબ નથી. જે બી ઇલેક્શન જીતે ને એ પોલ્યુશન ઓછું કરવા માટે એક્શન લે, એ બધી જ કમ્યુનિટીઝને ધ્યાનમાં રાખતા, બધા જ લોકોના ઇન્ટરેસ્ટમાં ધ્યાનમાં રાખતા એન્વાયરમેન્ટ. કેમ કે કદાચ દિવાળી ઉપર ફટાકડા ફોડવાનું ના પાડો ને તો હિન્દુ જ નારાજ થઈ જશે, અને ક્રિસમસ સેલિબ્રેટ કરવાનું ના પાડશો તો ક્રિશ્ચિયન્સને ખોટું લાગશે. પણ ક્લાઇમેટ ચેન્જ તો બધાને નડવાનું છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ વિચ કમ્યુનિટી, કન્ટ્રી, નેશનાલિટી, રેસ, એ બધું જ સાઈડમાં રહી જશે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇમ્પેક્ટ યુ. મતલબ આઈ ડોન્ટ નો, થોડા મતલબ અત્યારે જે યંગ પીપલ જે લોકો છે, મતલબ અંડર 18 ની વાત કરું છું, કિડ્સ, ટીનેજર્સ, તો એ લોકો જે મુવમેન્ટ લીડ કરે છે ને, અમુક વખતે એવું મતલબ લાગે કે થોડી સ્ટુપિડિટી છે, કારણ કે ઓબ્વિયસલી કિડ્સ છે ને, આપણે કેટલું એક્સપેક્ટ કરી શકીએ, હજુ તો ફુલ્લી ફંક્શનલ બ્રેઇન પણ નથી. પણ એટલું છે કે મને એમાં થોડી હોપ દેખાય કે ભલે કઈ નહીં, થોડી ભૂલો કયો, જાઓ પ્રોટેસ્ટ કયો, જે પણ કયો, કારણ કે એ લોકો જ અલ્ટિમેટલી 10 વર્ષ પછી ફોરફ્રન્ટમાં હશે ને, મતલબ વર્કફોર્સમાં હશે ને. અત્યારે જે 15 વર્ષના છે, 10 વર્ષ પછી એ જ બધા 25 વર્ષના હશે ને, એ લોકો જ જ્યારે મતલબ એ પ્રોબ્લેમને વધારે ડીલ કરતા હશે. કદાચ આપણે એ પોઈન્ટ ઉપર થોડું આપણું ઇકોનોમિક સ્ટેટસ ઉપર હશે, કારણ કે આપણે ઓલરેડી કામ કરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. હા, એટલે એમાં મને થોડું લાગે કે ભલે એ લોકો થોડી અમુક અનરિઝનેબલ ડિમાન્ડ પણ કરતા હોય ગમે ત્યારે, પણ કયો, કારણ કે અત્યારે જ તો કરવાના, ક્યારે નહીં, અત્યારે નહીં કરશું તો ક્યારે કરવાના એમ. અને મને તો આ બધી વસ્તુ તો શું કહેવાય, હું એક જ્યાંથી આવું છું ત્યાંથી મને તો બહુ લેટલી રિયલાઇઝ થયું આ વસ્તુ. મેં વાંચેલું હતું આ બધી વસ્તુ 5મા ધોરણમાં, 6ઠ્ઠા ધોરણમાં, સફારીમાં મેં વાંચેલું હતું ક્લાઇમેટ ક્રાઇસિસ ને આ બધું, પણ ત્યાં સુધી તો એવો જ એક આઈડિયા હતો કે બરફ પીગળી જશે ને બધું ડૂબી જશે એમ. પણ જે એકચ્યુઅલ વસ્તુ જે છે તે કોલેજમાં જયારે મેં કોર્સેરા ને એક બીજું કોઈ ઓપન યુનિવર્સિટી ને ઓનલાઈન કોર્સ હતા ને, હવે એ પણ પાછું એવું કે મારો ઇન્ટરેસ્ટ હતો એટલે મેં મતલબ મારા કોર્સથી વધીને એક અલગથી કોર્સ કર્યો ઓનલાઈન. તો મને એ જ વિચાર આવ્યો કે જ્યારે આપણે આ વાત કરતા હોય ને કે લોકોનો અવાજ ઉઠશે અને એના કારણે પછી પોલિસીઝ અને પોલિટિશિયન્સ ચેન્જ થશે, તો એની અંદર એ બહુ ફંડામેન્ટલ ગેપ આવે એજ્યુકેશનનો. કારણ કે આપણે અત્યારે બી સર્વે કરાયેલી ને, કેટલા લોકોને લાગે છે કે નેક્સ્ટ 10 વર્ષમાં સૌથી મોટી ક્રાઇસિસ કઈ હશે. આઈ ડોન્ટ થિંક કે, આઈ થિંક કેટલા લગભગ મેજોરિટી તો નહીં જ હોય કે જે લોકોને એવું લાગે કે આ એક વસ્તુ હશે. તો જ્યારે રિયલાઇઝ જ નહીં થાય કે આપણી સામે સૌથી મોટો ખતરો કયો છે, તો ત્યાર પછી એટલે એ આઈ ડોન્ટ થિંક કે પછી એ જ પબ્લિક એવા જ પોલિટિશિયનને ડ્રાઈવ કરશે કે જે કરે છે. એટલે હોપ અત્યારે જો કોઈ પાસે હોય તો એ આઈ થિંક જે સ્કૂલમાં જે કિડ્સ છે એમની પાસે જ રાખી શકાય કે થોડા ભલે અનરિઝનેબલ થાય ને રેબેલિયસ બને, પણ ચેન્જ એ લોકો જ લાવી શકે, કારણ કે એ જ ફ્યુચર વોટર છે ને. આપણે એક બહુ જ બેઝિક
વસ્તુ પર બ્રેકડાઉન કર્યા ને આપણે. સો યુ વુડ હેવ વિઝિટેડ ફોરેસ્ટ વિઝિટ કર્યા હશે કે નેચરલ પ્લેસીસ વિઝિટ કર્યા હશે. ત્યાં પહોંચતા જ ખબર છે મનમાં એક અલગ જ ટાઈપની શાંતિ કે એક અલગ જ ટાઈપનું યુ ગેટ અ વેરી ગુડ ફીલ. તો કોઈ દિવસ એક્સપ્લોર કરવાની ટ્રાય કરી છે કે એવું કેમ છે? આઈ થિંક પ્રાઇમરીલી શું કામ છે ખબર છે કે આપણે જ્યાંથી પૃથ્વી ઉપર આવ્યા ને ત્યારથી આપણું બોડી જે છે ને એ ડિઝાઇન જ એ પ્રમાણે થયું છે કે આપણે એ એન્વાયરમેન્ટમાં રહીએ. આજે સિટીઝ છે, કોન્ક્રીટ બિલ્ડિંગ્સ છે, રોડ્સ છે, એ બધું તો આપણે જાતે બનાવ્યું ને. એના પહેલા તો વી વેર ઇનિશિયલી મેન્ટ ટુ લીવ ઇન ફોરેસ્ટ. આપણે જંગલમાં રહેવા માટે બન્યા હતા. એટલે આજની તારીખમાં જો આપણે એવી નેચરલ જગ્યાએ પિકનિક પર કે ફરવા કે ટ્રેકિંગ હાઇકિંગ પર જશું ને તો આપણને બહુ શાંતિ મળશે. શું કામ? કેમ કે તમે બન્યા જ છો એ એન્વાયરમેન્ટમાં રહેવા માટે. અને આ પ્રોબ્લેમ લોકો વિઝ્યુઅલાઇઝ એટલે નથી કરી શકતા. ચિપકો મુવમેન્ટ નું બધાએ સાંભળ્યું છે ઇન્ડિયામાં. ગઢવાલમાં જંગલ કાપવા માટે ગવર્મેન્ટ જતી હતી ત્યારે લોકો ટ્રીઝ ને ચોંટી જતા હતા. આપણે 10માં ભણેલા હતા. હવે એ વસ્તુ મને અત્યારે મોટી લાગે કે એ વસ્તુ એ લોકોએ સિલેબસમાં એડ કરવા જેટલી ઇમ્પોર્ટન્સ સમજી એ સારી વાત કહેવાય. ત્યારે કદાચ એ વસ્તુની ગ્રેવિટી નહીં સમજાતી હતી પણ અત્યારે સમજાય છે કે એ કેટલું ઇમ્પોર્ટન્ટ હતું કે એ લોકોએ સિલેબસમાં એડ કરેલું હતું એમ. બરાબર. તો એ શું કામ થયું? કેમ કે ત્યાંની કમ્યુનિટીને આઈડિયા હતો કે આપણું જે ડિરેક્ટ સર્વાઈવલ છે ને એ આ જંગલ પર ડિપેન્ડ કરે છે અને એ લોકોને એક સેન્સ ઓફ અટેચમેન્ટ હતું નેચર સાથે. હવે આપણે અને આપણી પાછલી 2-3 જનરેશન એટલી યુઝ ટુ થઈ ગઈ છે સિટીમાં રહેવામાં, આ ટાઈપની લાઈફસ્ટાઈલ એટલી યુઝ ટુ થઈ ગઈ છે કે આપણે કનેક્શન હવે મગજમાં સમજી નથી શકતા. બરાબર કે આપણે હજી નેચર પર કેટલું ડિપેન્ડ કરીએ છીએ. હજી આપણે જોઈએ ને તો આપણું ખાવાનું, પીવાનું ને હવા એ ત્રણેય નેચર જ છે. બરાબર. તમે ગમે એટલા હેર જેલ ખરીદી લો કે તમે ગમે એટલા ઇલેક્ટ્રિક શેવર્સ ખરીદી લો કે તમે ગમે એટલા સ્માર્ટ ટીવી ખરીદી લો, બટ લાઈફમાં જીવવા માટે તો 3 બેઝિક એસેન્શિયલ્સ જે છે ને એ તમને નેચર જ પ્રોવાઈડ કરે. અને એઝ લોંગ એઝ પીપલ ડોન્ટ રિયલાઇઝ અને ફરીથી એ નેચર સાથે રીકનેક્ટ નહીં કરે ને ત્યાં સુધી લોકોને એવી ઓનરશિપ આવશે જ નહીં. ચિપકો મુવમેન્ટના લોકોને ઓનરશિપ શું કામ હતી? બીકોઝ એ લોકો ડિરેક્ટલી પોતાના માઇન્ડમાં વિઝ્યુઅલાઇઝ કરી શકતા હતા કે જો જંગલ નથી ને તો અમે નથી. બરાબર. આપણને હજી ફરક નથી પડતો. ડાંગ જિલ્લામાં ક્યાંક જંગલ કપાતા હશે ને સાઉથ ગુજરાતમાં તો મને જામનગરમાં બેઠા બેઠા એવું રિયલાઇઝેશન નહીં થાય કે ભાઈ આ વસ્તુ ખોટી છે કે આ વસ્તુ મારા સર્વાઈવલને થ્રેટન કરશે. તો હું નેચરલી મને કોઈ મોટિવેશન નહીં હોય એના અગેન્સ્ટ બહુ સ્ટ્રોંગ પોતાનો ઓપિનિયન આપવો કે બહુ સ્ટ્રોંગ કંઈક એક્શન લેવી નહીં હોય. તો આઈ થિંક લોકોએ પોતાના ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર એ સમજવાની જરૂર છે અને ઘણી જગ્યાએ અવેરનેસ આવે બી છે. લોકો ફરીથી ઓલ્ડ પ્રેક્ટિસીસ તરફ જાય છે. જેમ કે ખાવા પીવામાં લોકો સાત્વિક ફૂડ ખાવાનું પ્રેફર કરે છે, પ્રોબાયોટિક્સ, વેજીટેરિયનિઝમ, અને લોકો હવે ફરીથી નેચર કેમ્પ્સ અને સસ્ટેનેબલ ટુરિઝમ ને એવા બધા કન્સેપ્ટ હવે આવવા માંડ્યા છે ફરીથી. બટ બહુ સિલેક્ટેડ અને બહુ જ લિમિટેડ છે. એ બહુ જ લિમિટેડ છે. હજી કોમન મેન માટે તો કોઈ બી માણસ હોય છે મિડલ ક્લાસ ફેમિલીમાં કે લોઅર મિડલ ક્લાસમાં છે એના માટે અત્યારે ડેવલપમેન્ટ શું છે ખબર છે? કે મારી પાસે અત્યારે 2 વ્હીલર છે ને મારી પાસે કાલે ગાડી હોવી જોઈએ. હું આજે અહીંયા દુકાનમાંથી લાયેલા કપડાં પહેરું છું ને કાલ સવારે હું વેન હ્યુસેનના કે પીટર ઇંગ્લેન્ડના કપડાં પહેરી શકું. બરાબર. એ ડેવલપમેન્ટ તો હજી માણસનો હાર્ડ કોડિંગ જે માઇન્ડ છે ને એને એવું જ કરાવે છે. કોઈ એવું નહીં વિચારે અપગ્રેડ એટલે હું અત્યાર સુધી તેલ વાળું ને કચરો ખાતો હતો અને કાલ સવારે હું સાત્વિક ફૂડ ખાઉં ને એ લોકો એને એઝ અ ડેવલપમેન્ટ નહીં જોવે. બરાબર. લોકો વિલ જસ્ટ સી ઇટ એઝ એન એન્થુસિયાઝમ, હોબી કે ફિટનેસ એક્સરસાઇઝ. લોકો માટે ડેવલપમેન્ટ શું? આજે મારી પાસે 2 ગાડી છે, કાલે 4 હોવી જોઈએ. આજે મારી પાસે 3 BHK છે, કાલે 4 BHK હોવો જોઈએ. બરાબર. અને એ જે હાર્ડ કોડેડ મેન્ટાલિટી છે ને ડેવલપમેન્ટનો જે આખો ખોટો કન્સેપ્ટ આપણા મગજમાં જનરેશન્સથી ભરવામાં આવ્યો છે, આઈ થિંક વી નીડ ટુ ડુ અવે વિથ ધેટ અને આપણે ફરીથી આપણા રૂટ્સ તરફ જવાની જરૂર છે. ફરીથી લાઈફમાં જે વેરી ફંડામેન્ટલ્સ ફૂડ, વોટર એન્ડ એર, ફોકસ ઓન ધેટ. તમારી શરીરની આ બધી વસ્તુ તો આપણે ઉપર પહેરીએ છીએ ને, ગાડી આપણે બહારથી ચલાવીએ છીએ, ટી શર્ટ આપણે બોડીના ઉપર પહેરીએ છીએ, પણ આ બધી વસ્તુ તો તમે શરીરની અંદર નાખો છો. ફૂડ, વોટર અને એર શ્વાસથી જાય છે, મોઢાથી જાય છે. તો જે વસ્તુ તમે તમારા શરીરની અંદર નાખો છો એ જ ચોખ્ખી નહીં હોય તો બહારથી તમે ગમે એટલું સારું બનશો એનો કોઈ મતલબ જ નથી. હા, એ તો છે. આપણે પેલી નેટવર્ક માર્કેટિંગ સ્કીમ કે ચાલુ કરવા જેવી છે કે તમે એક મતલબ શું કે આ આઈડિયાને લો કે વોટ ઇઝ ક્લાઇમેટ ક્રાઇસિસ, 2 વસ્તુ તમને ખબર હોવી જોઈએ ને બીજા 2 જણાને કહેવું, પછી એ લોકોને કહેવું કે બીજા 2 જણાને કહે. અને પેલી પિરામિડ સ્કીમ કહેવાય ને. હા, પિરામિડ સ્કીમ. હા, કેમ કે કાલે હું સાયકલ લઈને જતો હતો, હવે 2 વર્ષ પછી મારી પાસે કાર છે, ખબર છે કેવી રીતે આવી એમ, એટલે આ બધું ચાલતું હોય પિરામિડ સ્કીમમાં. ને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત હતી, આઈ થિંક શું હતું હું ભૂલી ગયો ફરીથી. હા, એની અંદર બસ આ જ હતું કે મને એવું લાગે કે જનરલી આ વસ્તુ બહુ મિસિંગ છે
કે પ્રાઇમરી એજ્યુકેશનની અંદર જ હોવી જોઈએ. અને આઈ ડોન્ટ નો કેટલા ટીચર્સને પણ ખબર હશે જે વિજ્ઞાન ભણાવતા હોય કે જે લોકો પ્રિપેર કરી શકે કિડ્સને. કારણ કે અલ્ટિમેટલી તો એ છે કે ચલો કેટલા બધા એક્શન નથી લેવાના કે આપણે કદાચ 1000 ઝાડ વાવી પણ દીધા, ગવર્મેન્ટને કાલે ત્યાં કોઈક નવી બિલ્ડિંગ બનાવી હશે તો કાપી નાખશે, બીકોઝ પાવર ઓલવેઝ વિન્સ, રાઈટ? બટ એટલી વસ્તુ તો છે કે જેટલા વધારે લોકો જાણશે, એની અવેરનેસ આવશે અને એ લોકોને ગ્રેવિટી રિયલાઇઝ થશે. મતલબ સમજો કે એક આઝાદીની મુવમેન્ટ હતી, બરાબર, કે જ્યારે આપણો દેશ બ્રિટિશ ઇન્ડિયા હતો, તો ત્યારે દરેક જણાને અંદરથી ખબર તો હતી ને કે આપણે આઝાદ નથી, રાઈટ? આપણા ઉપર કોઈ બીજું રાજ કરે છે. તો એ ફિલિંગ કેટલી મતલબ ડંખ મારતો હશે ને અંદર. ભલે એ લોકો છેલ્લે એવું વિચારતા કઈ નહીં ભાઈ, મારે ઘર ચલાવવા માટે બ્રિટિશ ગવર્મેન્ટની નોકરી કરવી પડે તો કરી લેશું, વાંધો નહીં. કેટલાક ક્રાંતિકારી હશે, કેટલાક બધા અલગ અલગ રીતે પોતપોતાનું કામ કરતા હતા, પણ બધાને એ વસ્તુ અંદરથી ડંખથી તો હશે ને કે આ વસ્તુ મતલબ કંઈક છે. હા, અને એ જ સેમ વસ્તુ વોરમાં પણ હોય કે જ્યારે પણ વોર થાય, મતલબ હિસ્ટોરિકલી છેલ્લા 100 વર્ષની હિસ્ટ્રીમાં જ્યારે પણ જે બી કન્ટ્રીમાં કે ઇવન વર્લ્ડ વોર પણ થયા છે ને, બધી વસ્તુ મૂકીને એ લોકો વોરની પાછળ લાગી ગયા હતા એમ. ને એની અંદરથી પછી ઇનોવેશન પણ થયા છે, એની અંદર ડિસ્કવરી પણ થઈ છે, અને દરેક વસ્તુ થઈ છે. અને એવી વસ્તુ જે ઇમ્પોસિબલ લાગતી હતી, તો એ બધી વસ્તુ થઈ છે. તો મતલબ મારો આઈ ડોન્ટ નો કે મારો એક વ્યૂ છે કે આને કદાચ આપણે એ રીતે જોઈ શકીએ કે જો એ વોરના લેવલની ઇમરજન્સી ક્રિએટ થાય ને, તો પછી એવા ઇનોવેશન ડ્રાઈવ કરી શકાય કે જે એક્સ્ટ્રાઓર્ડિનરી કાર્બન કેપ્ચર ટેકનોલોજી બનાવે, કોઈ ફ્યુઝન રિએક્ટર ઉપર કામ કરીને એનર્જી પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરે. અને નાની વસ્તુ અત્યારે અહીંયા કેનેડામાં એ લોકો આઈ ડોન્ટ નો પેલું કાર્બન ટેક્સ ચાલે છે, બરાબર? આઈ એમ ફાઇન કે હા સરસ છે, ચાલો લોકો પાસે પૈસા લેવ, પણ બીજી અમુક ફંડામેન્ટલ વસ્તુ નથી થતી ને. જેમ કે અહીંયા ઓટાવામાં હું જે સિટીમાં રહું છું, ત્યાં ટેસ્લા મતલબ ખાલી તમે બાય કરવી હોય, બરાબર, તો એ એક્સપેન્સિવ એટલા માટે છે કારણ કે તમારે પોતાનું ઘર હોવું જોઈએ, તમે ચાર્જ કરી શકો, અથવા તો તમારે 2 ચાર્જિંગ પોઈન્ટ છે તો ત્યાં જ તમે કરી શકો. તો એ તો લોજિસ્ટિક પ્રોબ્લેમ થઈ ગઈ ને. હવે એક વસ્તુ છે કે જ્યારે આ કાર્બન ટેક્સ ને બધી વસ્તુ ચાલે છે, તો એનો રેવન્યુ લઈને જેટલા બી ગેસ સ્ટેશન છે એ ચાર્જિંગ સ્ટેશન બનાવી દો ને. જેટલા ગેસ સ્ટેશન એટલા ચાર્જિંગ સ્ટેશન, પતી ગઈ વાત. તો હવે કેટલા લોકો ઇલેક્ટ્રિક કાર નહીં લેશે પછી, ને કેટલી કંપની વધારે ચીપ ઇલેક્ટ્રિક કાર નહીં બનાવશે. તો આવી નાની વસ્તુ પર આઈ ડોન્ટ નો કેમ મિસ કરી જાય છે બધા. આઈ ડોન્ટ નો, કદાચ જાણી જોઈને કરવું હોય એવું પણ બની શકે. ફંડામેન્ટલ ક્વેશ્ચન એ છે કે તમે જે કાર્બન ટેક્સ ભરો છો, એકચ્યુઅલી કાર્બન ડાયોક્સાઇડ કે ક્લાઇમેટ ચેન્જ ને ટેકલ કરવા માટે યુઝ થાય છે કે એની બીજી જગ્યાએ યુઝ કરી દે એ પોલિટિકલ કેમ્પેઇનમાં કે આજે ઇલેક્શન કરાવી નાખીએ ફરીથી. અહીંયા એવું જ હતું. હવે જો કે એટલું બધું પોલિટિક્સ ડિસ્કસ નથી કર્યું, પણ એવું થતું હોય છે એમ. ને જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારે એવું લાગતું હતું કે ખાલી ઇન્ડિયામાં જ એવું થાય છે, પછી અહીંયા કહું કે ના, આખી દુનિયામાં જ એવું છે, બધે એવું છે. ઓલું કે ને ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધી અધર સાઇડ. એટલે અહીંયા બેઠા એવું લાગે કે ભાઈ યુએસ માં તો બહુ મસ્ત છે, પછી ત્યાં જાવ એટલે ખબર પડે કે એના પોતાના ઇશ્યુઝ છે, અડધા ડેમોક્રેટ્સ, અડધા રિપબ્લિકન્સ ને અડધા બહુ ગજબ સોશિયલ ઇશ્યુ છે લોકોના, બહુ વધારે ગજબ ઇશ્યુ છે એમ, જે આપણને આઈ ડોન્ટ નો ઇન્ડિયાથી સમજી પણ શકાય કે આ લોકો કેટલા વધારે એમ કન્સ્પિરસી થિયરીમાં ડૂબેલા છે, અને કેટલું આખું મતલબ સોશિયલ ફેબ્રિક એ લોકોનું ઊંધું જતું થઈ જાય છે એવું લાગે એમ. હા, અત્યારે જ મેં ગઈકાલે એક મૂવી જોતો હતો, ડોન્ટ લુક અપ. લિયોનાર્ડો ડિકેપ્રિયો, જેનિફર લોરેન્સ ને બીજા ઘણા બધા સ્ટાર છે એની અંદર. ઇટ્સ અ સાયન્સ ફિક્શન મૂવી, બટ ડાર્ક કોમેડી એન્ડ પોલિટિકલ ડાર્ક કોમેડી. તો એ જોનર એ લોકો એટલું પરફેક્ટ એને પકડ્યું છે કે એક તો એવી એકદમ સાયન્સ ફિક્શન ક્રાઇસિસ છે જેમાં લિયોનાર્ડો ડિકેપ્રિયો પ્રોફેસર છે, જેનિફર લોરેન્સ એ પીએચડી સ્ટુડન્ટ છે, અને એ લોકો પહેલી વખત ડિસ્કવર કરે છે એક કોમેટ 6 મહિનામાં આવીને પડવાનું છે. અને પછી એ લોકો વ્હાઇટ હાઉસમાં જાય છે, ત્યાં પ્રેસિડેન્ટને સમજાવે છે, અને પ્રેસિડેન્ટને એના પોલ્સના નંબર સિવાય બીજી કોઈ વસ્તુમાં કઈ પડેલી નથી એમ. કોઈ સિરિયસલી જ નહીં લે એ લોકોને. મીડિયામાં જાય તો મીડિયામાં પણ કોઈ સિરિયસલી નથી લેતું, અને પછી પ્લાન્સ બનાવે, પ્લાન્સ ફેલ જાય, અને બહુ સરપ્રાઇઝિંગ એન્ડિંગ પણ એનું બહુ સરપ્રાઇઝિંગ છે એમ. ને એ જે આખું જે ડેવલપમેન્ટ થાય છે ને કે ત્યાંથી લઈને કેવી રીતે એ લોકો છેલ્લે સુધી પહોંચે છે, તો એ એકચ્યુઅલી ઘણી બધી વસ્તુ મેં રિલેટ કરી શકું, જેટલું મેં ન્યૂઝમાં સાંભળ્યું છું કે અમેરિકાના પોલિટિક્સમાં શું ચાલે છે, કે એ લોકોની સોસાયટીમાં શું ચાલે છે, દરેક વસ્તુ ઇટ્સ લાઈક એ સોશિયલ કોમેન્ટ્રી. બસ ખાલી આ એક સ્ટોરી અલગ ચાલે છે, પણ જેટલા બી સીન્સ એની અંદર છે, કે જેટલા કોમન પબ્લિકના રિએક્શન છે ને, એ બધી એમ સોશિયલ કોમેન્ટ્રી છે કે આવા લોકો હોય એમ. કે એક તો પહેલા તો એવું કોમેન્ટ છે જ નથી, જો પેલા ને તો કોવિડ છે જ નથી, એના જેવું એક કોવિડ છે જ નથી, તો એના જેવું અમુક લોકો માને છે કોમેન્ટ છે જ નથી. પછી એવું થાય કે દેખાવા લાગે, હવે નજીક આવેલું દેખાય ને, તો ત્યાં એ લોકો ચાલુ કરી ડોન્ટ લુક અપ, કે ઉપર જોવાનું જ બંધ કરી દે એમ.
એટલે એ એક ટાઈપની સેટાયર છે તમારી સોસાયટી ઉપર કે પ્રોબ્લેમ્સ ને ફેસ કરવા કરતા વધારે છે કે પ્રોબ્લેમ્સ ને એવું ઇગ્નોર થાય છે. એવું થાય છે કે પેલા કોવિડ છે જ નથી ને ઓકે હવે કોવિડ થી જો જયારે આપણને દેખાય છે કે એના રિયલ કોન્સિક્વન્સીસ છે તો ઓકે ઇગ્નોર કરો ને શું છે બીજું કામ ફોકસ કરવાનું. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ એના જો. આઈ થિંક આ ક્લાઇમેટ ક્રાઇસિસ ના કેસમાં પણ એવું છે કે જે લોકોને નથી ખબર એ લોકો અત્યારે બહુ વધારે ફ્યુચરિસ્ટિક સપના મસ્ત રહે છે. ત્યારે આજે જેને કોવિડ થી કોઈ ફરક નથી પડતો એ હજી બહાર જઈને ક્રિસમસ પાર્ટી કરે છે અને લોકો સાથે સોશિયલાઇઝ કરે છે. દે આર લિવિંગ લાઈક યુ ઓનલી લિવ વન્સ. કોવિડ થશે તો થશે, જોઈ લેશું એમ. અને ઇન ધ પ્રોસેસ દે એન્ડ અપ ઇન્ફેક્ટિંગ મોર પીપલ. એટલે ઈ છે તમારે બિહેવિયરલ ચેન્જ લાવો સોસાયટીમાં આટલા લાર્જ સ્કેલ ઉપર, કેમ કે દુનિયાની પણ આવે ચેન્જ. આમાં કેવું છે કે સપોઝ કોવિડ કે બીજી કોઈ વસ્તુમાં એ લોકોને નહીં હોય, પણ જ્યાં મતલબ એવી વાત આવે ને કે વોર ચાલુ થવાની છે કે કોઈક બીજા કન્ટ્રી આપણા કન્ટ્રી વિશે કંઈક કહી દીધું, તો એ જે આઈ ડોન્ટ નો કે નેશનલિઝમ વાળી જ્યાં વાત આવે ને તો ત્યારે પાછા બધા એક થઈ જાય. ઇવન ક્રિકેટ મેચ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ હોય ને, અથવા તો ઈસરો કોઈ સેટેલાઇટ લોન્ચ કરવાનું છે કે ચંદ્રયાન લોન્ચ કરવાનું છે, તો ત્યારે બધા ભેગા થઈ જાય એમ. એક્ઝેક્ટલી. તો આઈ ડોન્ટ નો કે એ વસ્તુને ક્લાઇમેટ ક્રાઇસિસ ની અંદર જ્યારે લોકો એને એઝ અ પોલિટિકલ ઇશ્યુ જોવા લાગશે ને, અત્યારે ઇટ્સ અ સાયન્ટિફિક ઇશ્યુ, બરાબર? ઇટ્સ અ સોશિયલ ઇશ્યુ બટ ઇટ ઇઝ નોટ અ પોલિટિકલ ઇશ્યુ. તમે યુ વિલ નોટ ડિસાઇડ બિટવીન બીજેપી એન્ડ કોંગ્રેસ ઓન ધ બેસિસ ઓફ ક્લાઇમેટ માટે કોણ શું કરવાનું છે. કોઈ નથી કરવાનું, બરાબર? અને સેકન્ડ થિંગ ઇઝ તમે એવું વિચારશો કે ઓહો આ ગવર્મેન્ટે આ વાળા ફાઇટર પ્લેન્સ ખરીદા, આ ગવર્મેન્ટે આ વાળી મિસાઇલો ખરીદી, ધેટ વુડ બી અ ડિસાઇડિંગ ફેક્ટર. આ ગવર્મેન્ટે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું. એ બધા ઇશ્યુઝ એટ ધ હાર્ટ ઓફ પોલિટિક્સ. જ્યારે એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ જે છે એ જ્યારે એવી રીતે એક મેઇન પોલિટિકલ ઇશ્યુઝ બનશે, ત્યારે પીપલ આર ગોઈંગ ટુ કમ આઉટ એન્ડ સે બોસ આ વસ્તુ અમારા માટે એકદમ નેસેસરી છે અને જો તમે આ વસ્તુ નહીં કરો ને તો અમે તમારા માટે વોટ નહીં કરીએ. એઝ સિમ્પલ એઝ ધેટ. એક લાસ્ટ ક્વેશ્ચન આપણે એડ કરીએ આ કન્વર્સેશનને પૂરી કરતા પહેલા, કે ઇન કેસ આપણે એવો સિનેરિયો વિચારીએ કે જ્યાં પબ્લિક અવેરનેસ એટલી થાય અને એના કારણે પોલિટિકલ શિફ્ટ આવે અને એના કારણે બીજા બધા ચેન્જ આવે. કેમ કે એ ચેન્જ બી તો ઇઝી નથી કે સપોઝ ધારો કે આ ફેક્ટરી બંધ કરી નાખો, પ્રદૂષણ છે, તો ત્યાં 1000 લોકો જે કામ કરતા હશે ફેક્ટરીમાં એ લોકો પાછા એ પ્રોટેસ્ટ કરશે અને ઓબ્વિયસલી એ લોકોની જોબ જાય છે તો કેમ પ્રોટેસ્ટ નહીં કરે. એટલે એ કોમ્પ્લેક્સ વસ્તુ છે. પણ ઇન કેસ આવું થાય બી તો આપણે કઈ ટાઈમ લાઈનને ટેન્ટેટિવલી જોઈ શકીએ અને એના ફાયદા શું થઈ શકે? ઇન કેસ કે મેં એક્ઝામ્પલ આપું કે સપોઝ આપણે ઓલરેડી આ જે બી 2 ડિગ્રી વાળો જે આપણો ક્રાઇટેરિયા છે એ ક્રોસ કરી દીધો. હવે એના પછી કદાચ એના પછીના 10 વર્ષમાં કે ઇવન જે આપણો 2070નો જે ટાર્ગેટ છે ઝીરો ન્યુટ્રલ વાળો, એ સક્સેસફુલી આપણે અચીવ કરી બી દીધો ને દરેક રીતે ચેન્જ આવી બી ગયો, તો પણ 2070માં દુનિયા કેવી હશે એમ? જો આપણે ત્યાં એના પછી એટલી અવેરનેસ આવી પણ જાય ને લોકો સમજવા પણ લાગે. કારણ કે પછી તો મતલબ ઇટ્સ લાઈક કે પેલું અત્યારે પેલું સ્પાઈડરમેનમાં પેલું મલ્ટીવર્સ જોઈને આવ્યો ને તેના જેવું દેખાય મને. પેલું ડોક્ટર સ્ટ્રેન્જ એમ બધું ટ્રાય કરે છે પકડવાની, પણ બધી વસ્તુ હાથમાંથી છૂટી જાય છે એમ. છૂટી જાય છે. તો પહેલી વસ્તુ તો ફ્યુચરમાં બહુ દૂર સુધી જવું ને ઇટ્સ વેરી બહુ ડિફિકલ્ટ. 15 વર્ષ લઈએ. હા રાઈટ. તો એકચ્યુઅલી તો આપણે અત્યારે એક એઝમ્પશન પર ચાલીએ છીએ ને કે આપણે આટલા ટન CO2 છોડશું તો ટેમ્પરેચર આટલું વધશે. હવે એમાં બી અલગ અલગ જે ગ્લોબલ મોડલ્સ છે ને એનું એગ્રીમેન્ટ નથી એકબીજા સાથે. અમુક મોડલ એવું કહે છે કે એમાં આટલું ટેમ્પરેચર વધશે, અમુક મોડલ અંડર એસ્ટિમેટ કરે છે, અમુક ઓવર એસ્ટિમેટ કરે છે, રાઈટ? બટ વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે લોકો છે ને પ્રોબ્લેમને સમજે. હું એવું નથી કહેતો સોલ્યુશન આવી જશે, હું એવું નથી કહેતો કે બધા લોકો બચશે. જો ક્લાઇમેટ ચેન્જ એની રીતે એક્ટ કરશે ને તો ઘણા લોકો બધા મરશે બી ખરા. હીટ વેવ્સ, સાયક્લોન્સમાં, ફ્લડ્સમાં, બધી જ રીતે લોકોની એક્ઝિસ્ટન્સ ઉપર ક્વેશ્ચન આવશે ને ઘણા લોકો આપણે ગુમાવીશું. અને આ એક સર્ટેનિટી છે. આ ઇટ્સ અ સ્કેરી રિયાલિટી બટ આ ટ્રુથ છે. કોઈ સેફ નથી. આપણે બી કોઈ વાવાઝોડામાં ઉડી જશું, કઈ ખબર નહીં પડવાની. હા, કોઈ ગેરંટી. હું જામનગર રહું છું, મારા ઘરની પાછળ જ દરિયો છે. સો ઇવન આઈ કેન બી ફેસિંગ અ સાયક્લોન એની ટાઈમ ઇન ધ નિયર ફ્યુચર. એના જેવું છે, રાઈટ? તો એવું તો નથી જ કે બધા જ એમાંથી સેફ એન્ડ સાઉન્ડ બહાર આવશે, એવો તો કોઈ સિનારિયો નથી. સેકન્ડ ઇઝ લોકોને ખાલી એક બિલીફ સિસ્ટમની જરૂર છે કે એનો આપણે બધા ભેગા થઈને ધારીએ, જેમ આપણે એડ્સને બીટ કર્યો કે પોલિયોને બીટ કર્યો તો આપણે ક્લાઇમેટ ચેન્જને બી બીટ કરી શકીએ છીએ. તો એ બિલીફ. અને આપણે છે ને ક્લાઇમેટ ચેન્જને બીટ નથી કરવાનું, આપણે એનાથી ઢળવાનું છે. તો જસ્ટ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ. કે ટેમ્પરેચર આટલા વધે છે ને તો તમે તમારી કન્સ્ટ્રક્શન સિસ્ટમ, તમારા વોટર સિક્યોરિટી વધારો. હવે ક્લાઇમેટ ચેન્જ આવશે તો ડ્રોટ વધી જશે, બરાબર? તો ડ્રોટ તો હવે તમે નથી અટકાવી શકવાના, એ તો એક નેચરલ પ્રોસેસ છે, બરાબર? પણ તમે તમારી વોટર સિક્યોરિટી ઇમ્પ્રૂવ કરી શકો છો. તમે વધારે જળાશયો વધારી દો,
તમે વોટરનું સ્ટોરેજ ઇમ્પ્રુવ કરી નાખો, બરાબર, તમે વોટરનું પોલ્યુશન ઓછું કરો, તો આઈ થિંક એ વાળું જે એક્શન થશે ને તો બી ઘણા બધા લોકો મરશે, ક્રાઇસિસ ઘણી બધી આવશે, બટ ધેન ઇનફ નંબર ઓફ પીપલ સર્વાઈવ થશે જેનાથી આપણી જે સ્પીસીસની કન્ટિન્યુઇટી છે, આ જે પ્લેનેટ ઉપર જે લાઈફ છે, લાઈફની કન્ટિન્યુઇટીને એટલો ડિરેક્ટ ડેન્જર નહીં આવે. બટ ઇવન ઇન ધ નેક્સ્ટ 15-20 years પબ્લિક અવેરનેસ 100% રિક્વાયર્ડ છે. ગરીબથી ગરીબ લોકોને કે અમીરથી અમીર લોકોને રિયલાઇઝેશન હોવું જોઈએ કે ક્લાઇમેટ ચેન્જ અમને બધાને અસર કરશે, બરાબર. અને એ રિયલાઇઝેશન જો નેક્સ્ટ 10 yearsમાં 2030 સુધી બી જો આવી જતું હોય લોકોમાં, તો સ્ટીલ એવું નથી કે આ લડાઈ હારી ગયા છે. મે બી એક મોટો વોર હોય ને, વોર એમાં નાની નાની બેટલ્સ હોય, બરાબર, તો બેટલ્સ આપણે ઘણી હારી ગયા છીએ, બટ વોર હજી ચાલુ છે. અને વોર તો જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી એમાં નાની નાની બેટલ્સ આવ્યા જ કરશે. તો ઇટ્સ લાઈક લોકો જો ખાલી એવું જ વિચારવા લાગે ને કે આપણે યાર 2050 સુધી તો આ વસ્તુ નહીં જ થાય, તો ક્યારેય નહીં કરી શકીએ. તો તમે એને સ્મોલ સ્ટેપ્સમાં બ્રેકડાઉન કરો કે પેલો ટાર્ગેટ આપણો હોવો જોઈએ કે આપણે અવેરનેસ લાવીએ, બીજો ટાર્ગેટ આપણો હોવો જોઈએ કે આપણે વોટર સિક્યોરિટી, ફૂડ સિક્યોરિટી તરફ કામ કરીએ, આપણે ફાર્મર્સને અવેર કરીએ કે ભાઈ તમે એગ્રીકલ્ચરની પ્રેક્ટિસ કઈ રીતે ચેન્જ કરી શકો જેનાથી ક્લાઇમેટ ચેન્જનો ઇમ્પેક્ટ તમને એટલો ના હિટ થાય. તો આઈ થિંક ને સૌથી મોટી વસ્તુ કિડ્સને પ્રિપેર કરીએ કે કે તમે મોટા થશો ત્યારે આ થવાનું છે, મતલબ હવે એમાં કોઈ ડાઉટ છે નહીં કે કદાચ આપણું શું કે બાળપણ કે આપણે ટીનેજ યર્સ જેટલું આપણે ફ્લેક્સિબલી કાઢ્યા એટલા કદાચ એ લોકોના માટે નહીં હોય. તો અત્યારે જે સ્કૂલોમાં છે એ લોકોને એ જાણવું જરૂરી છે કે તમે કયા ફ્યુચરમાં જઈ રહ્યા છો એમ. એક્ઝેક્ટલી. અને આગળ જઈને એ લોકો જ લીડર્સ બનવાના છે, આપણી જનરેશન ફોર ધ નેક્સ્ટ 20-30 years મેક્સિમમ. એના પછી એ જ લોકો લીડર્સ બનવાના છે. જ્યારે ક્લાઇમેટ ચેન્જના વર્સ્ટ ઇમ્પેક્ટ્સ આપણે જોઈશું ને ત્યારે એ લોકો જ લીડર્સ હશે દુનિયામાં, રાઈટ. અને એ લોકોને જ અત્યારથી કહેવાની જરૂર છે કે તમારે ફ્યુચરમાં પોતાને આ રોલ માટે પ્રિપેર કરવાનો છે. જેમ એક સોલ્જર આર્મીમાં જાય એના પહેલા એને ટ્રેનિંગ આપવામાં આવે ટુ પ્રિપેર હિમ ફોર ધ વોર લાઇક સિચ્યુએશન, એમ અત્યારથી આપણે આપણા કિડ્સને, સ્ટુડન્ટ્સને એવી રીતે પ્રિપેર કરવાની જરૂર છે કે ભાઈ તમારું ફ્યુચર આવું છે અને ફ્યુચરને ટેકલ કરવા માટે તમારે આ ટાઈપની સેન્સિટિવિટી જોશે, આ ટાઈપનું જજમેન્ટ જોશે અને આ ટાઈપની તમારે ટેકનોલોજી અને આ ટાઈપનું મેનેજમેન્ટ જોશે. અને આઈ થિંક નાની એજથી જો એ વસ્તુ મગજમાં ઘુસાવો ને તો થઈ જ જાય. આપણે નાનપણથી બધા કહેતા હતા કે બે જ કરિયર છે, એન્જિનિયરિંગ કરો કે મેડિકલમાં જાઓ, તો આપણે બધા આપણી જનરેશનમાં મોસ્ટલી બધા ઇન્ડિયામાં એવી જ ચોઇસીસ કરી દે, રાઈટ. અત્યારથી આ લોકોના મગજમાં વસ્તુ ભરો કે આ પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવાની જરૂર છે, ધેન આઈ થિંક ઘણા કરે છે. અત્યારે એક બોયન સ્લાટનું નામ સાંભળ્યું છે, એક સ્વીડિશ ઓન્ટરપ્રિન્યોર છે, આપણી એજનો જ છે, 26-27 વર્ષનો છે. એ આઈ થિંક કેટલા 12 વર્ષનો હતો કે નહીં, 12th ગ્રેડમાં કેવું ગયો હતો, નહીં 2012માં 2012માં એ કંઈક ગ્રીસમાં ગયો હતો અને ઓબ્વિયસલી રિચ ફેમિલીમાંથી હતો. તો ત્યાં જોયું કે જ્યાં સ્કુબા ડાઇવિંગ કરવા ગયો તો ફિશ કરતાં વધારે તો પ્લાસ્ટિક હતું. તો આઈ ડોન્ટ નો એ વસ્તુ એના મગજમાં એટલી બધી ઘૂસી ગઈ કે પછી એણે એના ઉપર કામ કરવાનું ચાલુ કરી દીધું. એણે વિચાર્યું કે એવા ઓટોનોમસ રોબોટ્સ બનાવવા જોઈએ જે લિટરલી ઓશનમાંથી પ્લાસ્ટિક કલેક્ટ કરીને એને આપણે સોર્ટ કરી શકીએ. તો એક વખત ફેલ ગયો, બીજી વખત ફેલ ગયો, પછી એને પીટર થિલની થિલ ફેલોશિપ મળી, ઘણા બધા વર્લ્ડ વાઇડ કેમ્પેઇન મોટું કર્યું ને અત્યારે જ 2021ની અંદર એ લોકોનો ફર્સ્ટ જે શિપ લોન્ચ કર્યા છે જે ઓશનમાંથી પ્લાસ્ટિક ભેગું કરવાનું છે. એક ટીમ સી કરીને એક બીજો ઇનિશિયેટિવ છે અને એ લોકોનું એક રોબોટ બનાવ્યો છે, એ ફૂલ્લી ઓટોનોમસ છે, ઇન્ટરસેપ્ટર કરીને, કે એ લોકો એવું ફિગર આઉટ કર્યું કે જેટલું પણ પ્લાસ્ટિક ઓશનમાં જાય છે ને તો એમાંથી લગભગ 80% જેટલું પ્લાસ્ટિક એ દુનિયાની 1% નદીમાંથી જાય છે. તો એ નદીઓ ઉપર એ લોકોએ પેલા ઓટોનોમસ રોબોટ બનાવવાનો પ્લાન ચાલુ કર્યો. ને બધી વસ્તુ નોન પ્રોફિટ છે, એટલે જેટલું પ્લાસ્ટિક કલેક્ટ થશે એ બી લોકલ ગવર્મેન્ટ પાસે જ જશે, જેથી એ લોકો એનો યુઝ કરીને કોઈક ઇકોનોમિકલ એક્ટિવિટી કરી શકે એમ. તો આવા લોકો ઘણા ઇન્સ્પિરેશનલ લાગે મને કે એને કોલેજ જવાના કરતા એને વિચાર્યું કે નહીં મારે આ કરવું છે. જો કે એ અફોર્ડ બી કરી શકે, પણ એનીવે એને ટાઈમ અને એનર્જી, પૈસાનો બધાનો બહુ સારી રીતે યુઝ કર્યો એમ ને સારું કામ કર્યું એમ. એક્ઝેક્ટલી. હા, તો સરસ, ઘણી મજા આવી અને આઈ હોપ કે લોકો આ બધી કન્વર્સેશનને થોડી નેગેટિવ નહીં લે, પણ એક ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ કે કંઈક નવું શીખી શકાય અને થોડી ક્યુરિયોસિટી જગાવી શકાય. બાકી ઘણી વખત થાય ને કે આ ક્લાઇમેટ ચેન્જની કઈ વાત કરે ને તો લોકો એમાં જ કહે કે આ બધી નેગેટિવ વાત કરે છે આ લોકો ને આ બધી વાત કરે છે. પણ હવે આમાં શું નેગેટિવ ને પોઝિટિવ? જો તમે ડેટા ને થોડું ઘણું અવેરનેસ ચાલુ કરો તો તમને દેખાવા લાગશે કે શું થાય છે, એમાં કંઈક મોટી વાત છે નહીં.
આ તો એના જેવું છે કે હું તને આવીને કહું કે ભાઈ તારું મેથ્સ બરાબર નથી, તારે ઇમ્પ્રુવ કરવાની જરૂર છે, તો યોર એટીટ્યુડ કેન બી કે આ તો શું મારા આવીને મારી બુરાઈ જ કરે છે આવીને. અને અધર વે ઓફ ફીલિંગ ઇઝ કે આ એક સારો ફીડબેક છે ને, મારી પાસે સુધારવાનો ટાઈમ છે, બરાબર. તો આઈ થિંક આઈ હોપ કે પીપલ એને એવી રીતે લોકો જે બી સાંભળે છે અને જે બી લોકો ક્લાઇમેટ ચેન્જ ના લીધે અવેર થાય છે એ લોકો એનું પોઝિટિવ સાઈડ પર ફોકસ કરે કે આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે. આ રિસ્ક તો છે જ, 110% રિસ્ક છે, અને આપણે આના બાબતે કાંઈ નહીં કરીએ ને તો આપણે ખતમ થઈશું. પણ ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી એઝ વેલ. ઇલોન મસ્ક છે, એને ટેસ્લાની આખી કંપની બનાવી ઇલેક્ટ્રિક વેહિકલ્સ ઉપર, વિચ ઇઝ અ ગુડ રિપ્લેસમેન્ટ ઓફ ફોસિલ ફ્યુલ્સ, બરાબર. તો ઘણા લોકો છે અત્યારે એન્ટરપ્રેન્યોર્સ, બિઝનેસ લીડર્સ, જે લોકો ક્લાઇમેટ ચેન્જને માઇન્ડમાં રાખીને, સેન્ટરમાં રાખીને પોતાની બિઝનેસીસ ગ્રો કરે છે. ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર એવરીવન. અને આઈ એમ શ્યોર કે લોકો આમાં પોઝિટિવ સાઈડ ગોતવાની ટ્રાય કરશે ને પોતાના લેવલ ઉપર જે બી ચેન્જ એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે કરવાની ટ્રાય કરશે. હા, તમે જયારે વાત કરો ત્યારે જ મારા મગજમાં એક આઈડિયા આવ્યો કે જેટલા પણ લોકો સપોઝ ધારો કે આ પોડકાસ્ટ સાંભળે છે, તો એ લોકો બસ એટલું ટ્રાય કરો કે તો તમારા ઘરમાં કોઈ તમારા કઝિન હોય કે તમારા કિડ્સ હોય અથવા તો તમારા પેરેન્ટ્સ હોય, હા, મતલબ તમારા કલીગ્સને કદાચ તમે નહીં સમજાવી શકો, પણ તમારા પેરેન્ટ્સને અને તમારા કિડ્સને ખાલી વાત કરવાની ટ્રાય કરો કે વોટ ઇઝ ક્લાઇમેટ ક્રાઇસિસ. જો તમે ખાલી એક્સપ્લેન કરવાની ટ્રાય કરો અને જસ્ટ એમના ક્વેશ્ચન શું છે એક થોટ એક્સપેરિમેન્ટ કરીને જુઓ, કે તમે એ લોકોને કન્વિન્સ નહીં પણ કરી શકો ને તો ચાલશે, એટલીસ્ટ ખાલી ટ્રાય કરો કે એક નવો આઈડિયા ઇન્ટ્રોડ્યુસ કરો કે આ વસ્તુ છે, હવે તમે શું વિચારો છો આના વિશે, એવું ખાલી પૂછો એમને. કંઈક ઇન્ટરેસ્ટિંગ આન્સર મળશે, કંઈક ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ થશે, અને એમને પણ કદાચ એક નાનો સ્પાર્ક જનરેટ થાય તો પછી તો ઇન્ફોર્મેશનની કમી નથી જો શોધવા નીકળે તો એમ. એક્ઝેક્ટલી. એનીવે, થેન્ક યુ સો મચ, ઘણી મજા આવી આજે વાત કરીને. બહુ મજા આવી વાત કરવાની. આઈ હોપ લોકો સુધી આપણે જે એજ્યુકેશન પહોંચાડવા માંગીએ છીએ પહોંચે, અને લોકો જસ્ટ ટેક ઇટ એઝ અ કોન્વર્ઝેશન, અને બસ બે ફ્રેન્ડ્સ વાતો કરે છે. હા, બસ વાતો કરે છે, સાંભળો, ને તમે પણ થર્ડ પાર્ટિસિપન્ટ છો અમારી સાથે સાંભળતા હો તો એમ. થેન્ક યુ સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન આવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે. તો આને ક્લાઇમેટ ચેન્જ કહેવાનું એક ટાઈપનું એક મિસરિપ્રેઝન્ટેશન છે, આને ક્લાઇમેટ ઇમરજન્સી કહેવાની જરૂર છે. ક્લાઇમેટ ક્રાઇસિસ, હું જનરલી ક્લાઇમેટ ક્રાઇસિસ એ વર્ડ યુઝ કરું છું. હે ને?